Hare Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. માનસી માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ સરસ મજાના કીર્તન માટે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે નરેન્દ્ર કૃષ્ણ પ્રભુ, પ્રભુજી, દંડવત હિરલ પ્રણામ. માતાજી, સ્વીટી હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. કિરણ પ્રભુ, હરે તેજલ કૃષ્ણ માતાજી, પ્રભુજી. રાજેન્દ્ર પ્રભુ, હરે અલ્પાબેન, કૃષ્ણ. સમીરભાઈ પટેલ, હરી બોલ, વેલકમ. હરે એન્ડ કૃષ્ણ. મિત્ર વિંદા માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, શોભના માતાજી, હરે કૃષ્ણ. ઓકે. એન્ડ યસ, જાગૃતિ માતાજી, જાગૃતિ છાસિયા માતાજી, વેલકમ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ભુલાઈ તરફથી. હું જીતેન્દ્ર ગોપેશ દાસ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નીલિમા માતાજી, હરે કૃષ્ણ. હરે યસ, કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. દીપિકા માતાજી, હરે કૃષ્ણ. શૈલેષ ભટ્ટ પ્રભુ, અલ્પેશ કલોત્રા પ્રભુ, કાશ્મીરા દેસાઈ માતાજી, હરે કૃષ્ણ. જાગૃતિ ભાલિયા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિશાલ ગાવિત પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. અસ્મિતા ડોબરિયા માતાજી, બલદેવ પ્રભુ, ભાવનાબેન તલસ્યાણિયાજી, એન્ડ છાયા નાયક માતાજી, દક્ષા સોની માતાજી, ગીતા પરમાર માતાજી, એન્ડ જાનકી સરૈયામાં, જયંત પટેલ પ્રભુ, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ, વેલકમ. કૌશિકા માતાજી, મહેશ કાપડિયા પ્રભુ, હરે કૃષ્ણ. નિકિતા પાઠક માતાજી, રાધિકા સીતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એન્ડ યસ, પારસ દેવ મુરારી માતાજી, પરમાર કામિના માતાજી, રાજવીર મારું પ્રભુ, રોહિત પટેલ પ્રભુ, રૂપલ અંધારિયા માતાજી, હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, વેલકમ. ઉર્મિલા સાધુ માતાજી, વિમલા વ્રજરાની માતાજી, યશોદાનંદ વિલાસિની માતાજી, યશોમતી શેઠ માતાજી, વેદ પ્રીતિ માતાજી. ઓકે, એનું નામ રહી ગયું હોય તો ક્ષમા ચાહું છું, લિસ્ટ બહુ હરે મોટું છે. કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. બિનિતા માતાજી, હરે રોશની કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. મહેશ કાપડિયા પ્રભુ, સ્વાગત છે આપ સૌનું. ફરીથી હું સ્વાગત કરું છું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી. શ્રીમદ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ 18 દિવસ 18 અધ્યાયમાં આજે બીજા દિવસની ચર્ચાઓ, બીજા અધ્યાયની ચર્ચાઓ કરવા માટે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરીશું. આપણે ગઈકાલે વાત કરી હતી કે શુભ કામની શરૂઆત હંમેશા મંગળતાને આવકારીને કરવામાં આવે. બરાબર, તો મંગળતાને આવકારવું એટલે કે મંગલાચરણ, ભગવાનને પ્રસન્ન કરવા માટે ની જે સ્તુતિઓ જે છે એને મંગલાચરણ તરીકે ઓળખવામાં આવે છે. તમે જો કોઈ પણ ગ્રંથ લઈ લો, એ રામાયણ હોય, શ્રીમદ ભાગવતમ હોય, મહાભારત હોય, જે કોઈ આચાર્ય ઋષિ મુનિએ લખ્યા છે, તો એની શરૂઆત એમને મંગલાચરણથી કરી છે. બરાબર, ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા, રામચંદ્રજીની પ્રસન્નતા માટે, એમના ગુરુદેવની પ્રસન્નતા માટે એમને મંગલાચરણ ત્યાં બધાએ આપ્યું છે. બરાબર, રામચરિત માનસ લઈ લો, બરાબર, તુલસીદાસજીએ ત્યાં ખૂબ સુંદર મંગલાચરણ આપ્યું છે. ઓકે, એવી જ રીતના આપણે ઇસ્કોનમાં મંગલાચરણથી શરૂઆત કરતા હોઈએ છીએ. કોઈ પણ લેક્ચર, કથા, પ્રવચન, બરાબર, શરૂઆત કરશું શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શીલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ
श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण प्रभु जी। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ હરે કૃષ્ણ સ્વાગત છે બીના માતાજી હરે કૃષ્ણ હમણાં જે કોઈ જોડાયા છે બધાનું અલ્પાબેન हरे कृष्ण વેલકમ प्रभु जी। હરે કૃષ્ણ નૈના ઠક્કર માતાજી લલિત કુમાર વેદ પ્રભુ શોભના વોરા માતાજી શ્રદ્ધા માતાજી વેલકમ વેલકમ સ્વાગત છે આપ સૌનું કાશ્મીરા માતાજી વેલકમ સ્વાગત છે આપનું હવે આપણે ડાયરેક્ટ અધ્યાય ચાલુ કરશું કે ગઈકાલના અધ્યાયનું થોડું રિવિઝન લેવું છે શું કહો છો ગઈકાલના અધ્યાય વિશે થોડી ચર્ચા કરવી છે 5 મિનિટ પછી બીજો અધ્યાય લેવો છે કે ડાયરેક્ટ બીજો અધ્યાય ચાલુ કરી દઉં કરીએ પ્રભુજી ચર્ચા. ગઈકાલના અધ્યાય વિશે થોડું જાણવું છે ને સારું પ્રશ્ન રિવિઝન થી આપણે લઈએ તો રિવિઝન કરું છે. હા હરે આ તમારે લોકોએ હાથ ઊંચો કરવાનો છે કે પછી હું ડાયરેક્ટ અહીંથી કહું કોને બોલવાનું છે ચાલો ગઈકાલના અધ્યાય વિશે શું શીખ્યા હતા નિકિતા પાઠક માતાજીથી શરૂઆત કરશું ચાલો જેવું આવડે એવું બોલો શું શીખ્યા હતા ગઈકાલના અધ્યાયમાં આપણે શીખ્યા કે ધૃતરાષ્ટ્ર અને સંજયની વાત થાય છે કે રણનીતિ કેવી છે, બધી વ્યવસ્થા કેવી છે, એમની ચર્ચા થાય છે. એના અર્જુનના 5 પ્રશ્નો વિશે વાત થઈ. એના જવાબ આપણે 18 અધ્યાયમાં આપણે લેવાના છે અને જવાબ મેળવવાના છે. અત્યારે હું સ્કૂલમાં છું. જોજો ઓલા પ્રિન્સિપાલ ત્યાંથી તમને ક્યાંક બરાબર ને પનિશમેન્ટ ના આપે કે આયા આવીને શું ચાલુ કર્યું. ખૂબ સરસ ખૂબ સરસ. દીપિકા માતાજી ગઈકાલના અધ્યાય વિશે થોડું બોલો, એકાદી લાઈન જેવું આવડે એવું, કઈ ખોટું નથી, ચિંતા નહીં કરતા. હું જ બોલી. હા દીપિકા માતાજી, હવે તમારો વારો પતી ગયો. હા દીપિકા સેનવા માતાજી. ધૃતરાષ્ટ્ર જેવું યાદ આવે એવું. તમે માઇક ચાલુ કરો, માઇક બંધ થઈ ગયું તમારું. દીપિકા માતાજી. ધૃતરાષ્ટ્ર અર્જુન અને દુર્યોધનની મનસ્થિતિ અને અર્જુનના 5 પ્રશ્નો. ખૂબ સરસ, આખો અધ્યાય તમે કહી દીધો. ખરા અર્થમાં આટલું જ છે. તમને કોઈ પૂછે કે પહેલા અધ્યાયમાં શું, બરાબર, તો તમે જેટલું બોલ્યા એ જ જવાબ છે. 3 વ્યક્તિની મનસ્થિતિ, ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન, આ 3ના મનમાં શું ચાલે છે, એટલે પેલો અધ્યાય, બરાબર. અને અર્જુનના યુદ્ધના કરવાની 5 દલીલો, પેલો અધ્યાય પૂરો થઈ ગયો. સિમ્પલ. કાશ્મીરા માતાજી બોલો, શું ઉમેરવું છે તમારે? પેલા અધ્યાયમાંથી શું યાદ છે તમને? માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. કમ ઓન ફાસ્ટ. માઇક ચાલુ કરો, મને સંભળાય એવું કરો. હા હવે બોલો, હવે બોલો. આ તો કઈક અલગ પ્રકારનો મને અવાજ આવે છે. કઈક અલગ ગ્રહ, અલગ ગ્રહ ઉપરથી બોલતા હોય એવું લાગે છે. મંગળ ગ્રહ ઉપરથી ક્લાસ એટેન્ડ કર્યો એવું લાગે છે મને. ઓકે, કઈક પ્રોબ્લેમ છે એકચ્યુઅલી નેટવર્કમાં કે માઇકમાં કઈક પ્રોબ્લેમ છે. ઓકે ચાલો, તો હવે આપણે
પૂર્વી નાયક માતાજી પાસે જઈએ. પૂર્વી માતાજી બોલો, ગઈકાલનું શું તમે સમજ્યા હરે થોડુંક? કૃષ્ણ પ્રભુજી. હમ 3 વ્યક્તિની મનસ્થિતિ, યુદ્ધ ભૂમિનું નિરીક્ષણ, નવું બોલો, શંખનાદ, નવું બોલો. હા એ બસ રિપીટ નહીં કરો. હા પછી શંખનાદ, હા પછી અર્જુનના 5 કારણો ઓકે અને ઓકે યુદ્ધ ભૂમિનું નિરીક્ષણ. ઓકે ખૂબ સરસ, ખૂબ સરસ. સ્નેહા બારોટ માતાજી, હરે કૃષ્ણ. સ્નેહા બારોટ માતાજી, માઇક ચાલુ કરો. બોલો કઈક ગઈકાલના અધ્યાય વિશે થોડું બોલો, 2 શબ્દ. વેદ પ્રીતિ માતાજી બોલો, ચાલો. વેદ પ્રીતિ માતાજી, પ્રીતિ માતાજી હા બોલો સર. બોલો બોલો, ગઈકાલે શું ભણ્યા? કાલે મારે મિસ થઈ ગયું હતું સર. હું હાજર નહોતો સાહેબ, ગઈકાલે નહોતો આવ્યો ભણવા. એમાં ઓકે એકચ્યુઅલી રજા હતી ને એમાં મિસ થઈ ગયું એવું ભૂલાઈ. ઓકે ઓકે, કઈ નહીં, રેકોર્ડિંગ સાંભળી લેજો, બરાબર. હા હા યસ, નરેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. તમે માઇક ચાલુ કરો. નરેન્દ્ર પ્રભુ બોલો. આ ગઈકાલે પ્રભુજી અર્જુનનો વિષાદ અને હમ. યોગ હમ પ્રથમ લેક્ચરમાં અર્જુન, હમ અને બીજું આપણે આખી ગીતાનો મેન્યુઅલમાં શીખ્યા હતા કે કૃષ્ણ ભગવાને કેટલા 534 શ્લોક બોલેલા છે, અર્જુનજીએ 84 પ્રશ્ન પૂછેલા છે, ઓકે, અને 84 શ્લોક સંજયજી છે actually. 41. હા હા, અને હા. સંજયજીએ 41 શ્લોક બોલેલા, અને દ્રષ્ટાજીએ ઓનલી 1 શ્લોક બોલેલો છે. વેરી ગુડ, વેરી એ ગુડ આપણે પ્રભુ. ગઈકાલે શીખેલા છે. ઓકે, અને તમારે એ કહેવાનું છે, બધા મને કહો કે અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણો કયા હતા? અર્જુનને યુદ્ધ નથી કરવું, 5 દલીલો. જેને આવડે છે તો હાથ ઊંચા કરો. તો અહીંયા કઈક એવું લાગે કોકને કે કોકને યાદે રહ્યું છે. જૂના પાર્ટિસિપન્ટ કોઈના હાથ ઊંચા નથી. કરુણા પ્રભુજી, કરુણા, કોઈ આનંદ નથી. હા પછી પછી પાપનો પાપનો ભય, પાપનો ભય, કૌટુંબિક પછી પરંપરા અને અનિર્ણયતા. 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 અરે બોલ. હા એમ આમ કઈ 8-10 હાથ ઊંચા હોય તો કોકને એમ લાગે કે ના સાહેબ ભણાવે છે, તમે કઈ કોકને કઈક સમજાય છે. હરે કૃષ્ણ, થેન્ક યુ. તમે બધા માઇક બંધ કરી દો, ચાલો. ઓકે, મારો અવાજ આવે છે ને? સરસ મજાનો અધ્યાય, હા અર્જુન પ્રભુજી આવે વિષાદ છે. યોગ. વિષાદને કેવી રીતના યોગ બનાવી શકાય એ ગઈકાલે ભણ્યા છે. વિષાદ એટલે દુઃખ. દુઃખ પડે તો ભગવાન યાદ આવે કે ના આવે? મોસ્ટલી, બરાબર, જરૂરી નથી, બરાબર. અમુકને બીજું ઘણું બધું યાદ આવી શકે છે. ટેન્શનમાં જતા રહીએ, ડિપ્રેશનમાં જતા રહીએ, બરાબર. કોઈ ખોટા રસ્તે પણ ચડી જઈ શકે. પણ દુઃખ પડે અને જો સાધુ સંગ થાય, સાચા સંત મળી જાય, બરાબર, તો ભગવાનનો સંગ થઈ જાય. આને કહેવાય વિષાદને કેવી રીતના યોગ બનાવવાનો. એ અધ્યાયનું નામ એટલા માટે અર્જુન વિષાદ યોગ હતું. આજનો અધ્યાય, બરાબર, સાંખ્ય યોગ, બીજો અધ્યાય વિશે આપણે હવે ચર્ચામાં આગળ વધીએ છીએ. બરાબર, તમે બધાએ ખૂબ સરસ ચર્ચા કરી છે. અને આ જ રીતના આપણે જો રોજ આપણું શેડ્યુલ આવું જ રહેશે. આપણે 8 વાગ્યાથી લઈને 8:15 વાગ્યા સુધી આપણે ચર્ચા કરીશું, ને 8:15 અધ્યાયની શરૂઆત કરી અને 9:15 એટલે 1 કલાકમાં આપણે અધ્યાય ફિનિશ કરશું. આ બરાબર છે કે પછી 8 વાગ્યા ચાલુ કરું ને 9 વાગે કમ્પ્લીટ કરી દઉં? આ બરાબર છે. હું તમારા ઉપર છોડું છું. તમે એમ કહો કે પ્રભુજી પહેલા ચર્ચા કરવી છે, રિવિઝન, તો પહેલા કરશું. તમે કહેશો પ્રભુજી છેલ્લે કરશું, 8 થી 9 માં પહેલા ક્લાસ પૂરો કરી દો, તો એમ કરશું. તમે કહો પ્રભુજી અમારે કઈ જૂની ચર્ચા કરવી નથી, સીધો એક અધ્યાય સમજાવી દો, 8 થી 9 માં પૂરું કરો, તોય કોઈ વાંધો નથી. શું કરીશું? પહેલા આ ચર્ચા પ્રભુજી કરીશું, બરાબર છે, 9:15 ચાલુ કરવાનું. બરાબર છે, રિવિઝન તો હોવું જ જોઈએ. હા હોવું જોઈએ ને. હા. એનાથી આપણું કનેક્શન થાય, બરાબર. નહીતર કેવું થશે કે આપણને ગયા અધ્યાયમાં શું હતું આપણને કઈ ખ્યાલ નહીં આવે, બરાબર, અને બરાબર આપણે કનેક્ટ નહીં થઈ શકીએ. એટલે 5-10 મિનિટ જો પેલા ગયા અધ્યાયનું કનેક્શન લઈ લઈએ ને, તો આપણને ખ્યાલ આવી જશે. જો આજે આપને ખબર પડી ગઈ કે ગઈકાલના અધ્યાયમાં અર્જુનના યુદ્ધના કરવાના કેટલા કારણો હતા? 5, બરાબર. એમાં આજના એક અધ્યાય, આજના અધ્યાયનું એક કારણ એડ કરવો એટલે 5 થાય. આમ તો પેલા અધ્યાય 4 કારણ છે. હવે આ બીજો અધ્યાય, એનું નામ છે ગીતાનો સાર. હવે તમે મોટા ભાગની ભગવદ ગીતામાં જોયું હશે, ત્યાં ટાઇટલ છે સાંખ્ય યોગ. તમે અહીંયા જોયું પ્રભુપાદની ભગવદ ગીતામાં ગીતાનું સાર. તો ભગવાન અને અર્જુન વચ્ચે જે ચર્ચા થઈ એ કઈ અધ્યાય વાઇઝ ચર્ચા નથી થઈ. ભગવાને અર્જુનને એમ નથી કીધું અર્જુન હવે આપણે બીજો અધ્યાય ગીતાનો સાર શરૂ કરીએ છીએ, સાંભળ.
અર્જુન હવે બીજો અધ્યાય પૂરો થયો, હવે આપણે ત્રીજો અધ્યાય કર્મયોગની ચર્ચા કરીએ. સાંભળ, ના આવી ચર્ચા નથી. ત્યાં તો બે બરાબર ને ભક્ત અને ભગવાન વચ્ચે સતત ચર્ચાઓ છે, શ્લોક બાય શ્લોક. પછી આચાર્યો આવે બરાબર, એને અધ્યાયમાં ડિવિઝન કરીને આપણને આપે, જેથી આપણે લોકો સમજી શકીએ બરાબર કે 1 થી 46 શ્લોક છે પેલો અધ્યાય, બીજો અધ્યાય તો કે ભાઈ 1 થી 72 શ્લોક બીજા છે એ બીજો અધ્યાય. કોણ કરીને આપે? આચાર્ય આપે આપણને. અને આચાર્ય અધ્યાયનું ટાઇટલ આપે. તો મોટા ભાગના ભગવદ ગીતામાં ટાઇટલ છે સાંખ્ય યોગ. સાંખ્ય એટલે શું? સંખ્યા, કાઉન્ટ. કાઉન્ટ આપણે કહીએ ને, સાંખ્ય એટલે કાઉન્ટ. તો આ શરીર જેનું બનેલું છે એવા જે 24 તત્વો, શરીર આ જળ અને ચેતન વચ્ચેનું એનાલાઇટિકલ સ્ટડી, પૃથ્થકરણાત્મક જે અભ્યાસ, એને કહેવાય સાંખ્ય યોગ. કે ભાઈ હું શરીર નથી, હું આત્મા છું, આ જે જાણવાની જે પ્રોસેસ છે એને કહેવાય સાંખ્ય યોગ. પણ આ અધ્યાયની અંદર ખાલી એટલું જ નથી, આ અધ્યાયમાં બીજું ઘણું બધું છે. એટલા માટે પ્રભુપાદે આ અધ્યાયનું નામ આપ્યું છે ગીતાનો સાર. શું કામ? તો કે ગઈકાલે મેં તમને કહ્યું હતું કે ભગવદ ગીતાના મુખ્ય 5 વિષયો છે. કયા? ભગવદ ગીતાના 5 વિષયો કયા? જયંત પટેલ પ્રભુ બોલો. જયંત પટેલ પ્રભુ. યસ પ્રભુ. ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. હરી બોલ. ખૂબ સરસ જયંત પ્રભુ. બરાબર, એકદમ જો કેટલી ક્લેરિટી છે. બરાબર, ભગવદ ગીતામાં મુખ્ય 5 વિષયો છે. બરાબર, તો આ 5 વિષયોની ચર્ચા બીજા અધ્યાયની અંદર થઈ જાય છે. એટલા માટે પણ એને ગીતાનો સાર કહેવાય છે. બીજું, આગળ આખી ભગવદ ગીતામાં જે કઈ મોટી મોટી ચર્ચા આવશે ને, મુખ્ય જે 3 વિષયો છે ભગવદ ગીતાના, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, 3 ચર્ચા બીજા અધ્યાયની અંદર છે. એટલા માટે પણ ગીતાનો સાર કહેવામાં આવે છે. બરાબર. અને આમ જોવા જઈએ તો ભગવાનને જે કઈ ચર્ચા કરવી છે આખી ભગવદ ગીતામાં, બધું જ બીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને પીરસી દે છે. બરાબર, ગીતાનો સાર. હવે અર્જુનને યુદ્ધ નથી કરવું. તમે લોકોએ હમણાં એના 5 કારણો આપ્યા. કયા કયા? કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને અનિર્ણયતા. હવે તમને મેં પૂછ્યું કે પેલો અધ્યાય એટલે શું, તો દીપિકા માતાજીએ સરસ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કે ભાઈ 3 વ્યક્તિની મનસ્થિતિ. બરાબર ને, અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણો. હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ બીજા અધ્યાયમાં શું આવે, હવે તમે એનો જવાબ આપો મને. ભલે આજે ચર્ચા નથી કરી એની પહેલા હું પૂછું છું કે બીજો અધ્યાય એટલે શું? કોમલ કિરણ માતાજી બોલો, ચાલો. અર્જુનના 5 હરે પ્રશ્નો. કૃષ્ણ પ્રભુજી. બીજા અધ્યાયનો શોર્ટમાં આપણે કહીએ તો ભગવત શરણાગતિ. ઓકે, ચાલો એક શબ્દમાં. હજી થોડુંક મારે વ્યવસ્થિત આન્સર, થોડુંક ડિટેલ આન્સર જોતો હોય તો. કોઈક વચ્ચે બોલતું હતું બેકગ્રાઉન્ડમાં. શું બોલતા હતા તમે લોકો? અર્જુનના પ્રશ્નોના જવાબ. હા, બહુ સિમ્પલ છે. આ જે 5 પ્રશ્ન તમારી સામે જે છે ને, એ 5 પ્રશ્નના જવાબ એટલે બીજો અધ્યાય. તમને કોઈ પૂછે કે ભાઈ બીજા અધ્યાયમાં શું આવે, બીજો અધ્યાય એટલે અર્જુને પૂછેલા જે 5 પ્રશ્ન, મતલબ અર્જુનની જે 5 દલીલો, એ 5 દલીલ જે છે એનો આન્સર એટલે બીજો અધ્યાય. બરાબર. જો આ સ્લાઇડ તમારી સામે છે, બહુ જ મહત્વની છે. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. કારણ કે કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા, એનો જવાબ બીજા અધ્યાયમાં કયા કયા આપ્યો છે? કરુણાનો જવાબ 11 થી લઈને 30 શ્લોકમાં, કોઈ આનંદ નથીનો જવાબ 31 થી લઈને 37 શ્લોકમાં, પાપનો ભય 33, 38 થી લઈને 53 શ્લોક સુધી, પરંપરાનો નાશ 45, 46 અને ત્રીજા અધ્યાય અનિર્ણયતા 41મો શ્લોક. 5 પ્રશ્ન, 5 જવાબ, અને અલગ અલગ ફિલોસોફી ભગવાને સમજાવી છે, તત્વજ્ઞાન અલગ અલગ આપ્યું છે. બહુ જ મહત્વનું છે આ સમજવું. બરાબર. હવે ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, ભલે સામે તારા ગુરુ રહ્યા, ભલે તારા દાદા રહ્યા, એનું બલિદાન આપવું પડશે. કારણ કે આ યુદ્ધ છે ધર્મનું છે, અને એ અધર્મના પક્ષે હોવાથી એનું બલિદાન તારે આપવું પડશે. તો અર્જુન આ બલિદાન આપી રહ્યા છે. તો અર્જુન પહેલી વખત આવું બલિદાન આપી રહ્યા છે કે આની પહેલા પણ આવું થયું છે? ધર્મ માટે, ભગવાનની પ્રસન્નતા માટે કોઈએ બલિદાન આપ્યું છે? કોઈ એના રિલેટિવનું? કોનું? બોલો, તમે માઇક ચાલુ કરીને બોલો એક પછી એક નામ. કોનું બલિદાન આપ્યું છે? અર્જુન કઈ પેલા થોડા છે? બલી મહારાજ. બલિ મહારાજે કોનું આપ્યું હતું બલિદાન? પોતાના ગુરુ. પોતાના ગુરુ. શુક્રાચાર્ય. હા, પછી બીજું પ્રહલાદ મહારાજ. વિભીષણે કોનું આપ્યું? પછી કૃષ્ણ મામાનું, કંસ મામાનું. બ્રાહ્મણ પત્નીઓ.
બ્રાહ્મણ પત્નીઓ, ઓકે. શ્રીલ પ્રભુપાદ. પ્રભુપાદ, ઓકે. સંપૂર્ણ પરિવારનો ત્યાગ કરીને, ઓકે. પછી પિતા પુત્ર પ્રહલાદ ને હિરણ્યકશ્યપ. હા, પ્રહલાદ મહારાજ, ઓકે. પછી બેલા ધ્રુવ માતાજી, મહારાજ. ધ્રુવ ધ્રુવ મહારાજ મહારાજે કોનું આપ્યું હતું બલિદાન? એને એના પિતાને ને એને છોડ્યા હતા ને. ઓકે, બ્રાહ્મણ પત્નીઓ. ઓકે. ખૂબ સરસ, લક્ષ્મણ. ખૂબ સરસ. જો આપણે જોઈએ, બરાબર, તો આવા શાસ્ત્રમાં હજારો એક્ઝામ્પલ છે કે જેમાં ભગવાનની પ્રસન્નતા માટે અર્જુનની જેમ જ બલિદાન આપ્યું હોય એવા પ્રહલાદ મહારાજ, તમને ખ્યાલ છે ને, એમના પિતા હિરણ્યકશિપુ, બરાબર, ત્યાગ કર્યો હતો. હિરણ્યકશિપુ એમ કહે છે કે હું જ ભગવાન છું. પ્રહલાદ મહારાજ કે પિતાજી, ભગવાન તો વિષ્ણુ છે, ભગવાન તો કૃષ્ણ છે, બરાબર. એના પિતાજી કહે છે કે તારો ભગવાન વિષ્ણુ છે, બધી જગ્યાએ તને દેખાય છે. પ્રહલાદ મહારાજ કે હા, બધી જગ્યાએ છે પિતાજી, તમને કેમ નથી દેખાતા? અચ્છા, ખંભામાં છે? પ્રહલાદ મહારાજ કે હા હા પિતાજી, ત્યાં પણ છે, બરાબર. અને તલવારનો ઘા મારીને એ મોટો સ્તંભ છે, ખબર છે તમને, લોકો તોડી નાખે છે. કોણ પ્રગટ થાય છે અંદરથી સ્તંભમાંથી? ભગવાન નરસિંહદેવ. નરસિંહદેવ. ઉપર સિંહ નું મસ્તક છે, નીચે પુરુષનું શરીર છે, નરસિંહ, બરાબર. પ્રહલાદ મહારાજ માટે ભગવાન સ્વયં પ્રગટ થયા હતા. તો પિતાજીનો ત્યાગ કર્યો છે ધર્મ માટે. હરિયાશ્વ અને બહુલાશ્વ, આ પ્રજાપતિના જે પુત્રો છે, બરાબર, દક્ષના પુત્ર, એમને પણ પિતાની અવજ્ઞા કરી છે. પિતાજીએ કીધું કે ભાઈ લગ્ન કરો, સંતાન પ્રાપ્તિ કરો અને સૃષ્ટિ સર્જનમાં મને હેલ્પ કરો. નહીં, ભગવાનના ભક્ત બનીશું. નારદજીની ગાઈડન્સ હેઠળ, બરાબર, એમને સંસારનો ત્યાગ કરી દો. 4 કુમારો, બ્રહ્માજીના 4 માનસ પુત્રો, બરાબર, નાના નાના બાળકો, નહીં, અમે તમારી મદદ નહીં કરીએ. બ્રહ્માજીને ના પાડી દીધી કે નહીં, અમે સૃષ્ટિ સર્જન માટે આગળ નહીં આવીએ, અમે બ્રહ્મચારી બનીશું, અમે ભગવાનની સેવા કરીશું, અમે ભગવાનના ભક્ત બનીશું. પિતાની અવજ્ઞા છે ભગવાનની પ્રસન્નતા માટે, બરાબર. આગળ રાવણ વિભીષણ વાળું તમે એક્ઝામ્પલ આપ્યું, જગ જાહેર છે, આપણે લોકો રામાયણ વારંવાર જોઈ છે. વિભીષણજી મોટા ભાઈનો ત્યાગ કરે છે, તમને લોકોને ખ્યાલ છે, કારણ કે અધર્મના રસ્તા ઉપર છે, બરાબર. અને બલિ મહારાજ વાળી કથા તમે સાંભળી હશે ને, ભગવાન વામનદેવ છે, બલિ મહારાજ પાસે આવે છે 3 ડગલા જમીન માંગવા માટે, બરાબર. ને બલિ મહારાજ કે ભગવાન, બરાબર, તમે ખાલી 3 ડગલા મારી પાસે? અરે કોઈ ગ્રહ માગી લો, કારણ કે બલિ મહારાજ ત્યારે 3 લોકના રાજા હતા, બરાબર. અને શુક્રાચાર્ય બલિ મહારાજના ગુરુ, બલિ મહારાજને જુઓ તમે, કાનમાં આવીને કે છે કે બલિ, તને એવું લાગે કે નાનો એવો છોકરો છે 3 ડગલામાં આટલી જમીન તારી પાસે લઈ જશે, તો તારી બહુ મોટી ભૂલ છે. કારણ કે આ ભગવાન વિષ્ણુ છે, આ નારાયણ છે, 3 ડગલામાં તારું બધું લઈ લે છે, તારી પાસે કાંઈ નહીં રહે. અને જયારે આ વાતની ખબર પડે છે બલિ મહારાજને કે શું વાત કરો છો, સ્વયં ભગવાન છે, સ્વયં વિષ્ણુ છે, સ્વયં કૃષ્ણ છે, તો પછી હું પાછો કેમ પડું? કારણ કે હું કોનો પૌત્ર છું? બલિ મહારાજ કોના પૌત્ર હતા? કોના પૌત્ર છે બલિ મહારાજ? પ્રહલાદ મહારાજના. પ્રહલાદ મહારાજના પૌત્ર છે, હું કેવી રીતના પાછો પડું? બરાબર ને, મારા દાદા માટે સ્વયં ભગવાન પ્રગટ થયા હતા, ભગવાન નરસિંહદેવ. અને આજે એ ભગવાન મારી પાસે યાચક બનીને આવ્યા અને હું ના પાડું. ગુરુનો ત્યાગ, આ પ્રસંગ એવો દેખાડે છે કે જ્યારે કોઈ ગુરુ તમને ભગવાન વિષ્ણુ, નારાયણ, કૃષ્ણ, રામ પાસે ના લઈ જાય ને, આવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રસંગ તમને બતાવે છે ગુરુનું, બરાબર, ગુરુનું એ ફરજ છે કે તમને ભગવાનની ભક્તિ આપે, તમને ભગવાનના ચરણોમાં લઈ જાય, બરાબર. તો આ પ્રસંગ છે. એના સિવાય વૃંદાવનમાં એક પ્રસંગ, સરસ મજાની ઘટના બની કે વેદની અંદર પ્રકાંડ એવા જ્ઞાનીઓ, બરાબર, બ્રાહ્મણ, એની પત્નીઓ, એક વખત કૃષ્ણ બલરામ બને કે ગાયો ચરાવતા ચરાવતા વૃંદાવનમાં જાય છે અને ખૂબ ભૂખ લાગે છે, બરાબર. તો એમના મિત્રોને કહે છે કે બાજુમાં યજ્ઞની તૈયારી થાય છે, તમે ત્યાંથી લઈ આવો અમારા માટે ભોગ, બરાબર. જાય છે, બ્રાહ્મણો ના પાડે છે, પણ બ્રાહ્મણની પત્ની એના પતિની અવજ્ઞા કરીને બધો જ જે ભોગ છે એ કૃષ્ણ બલરામને આપે છે, બરાબર છે, ભગવાનની પ્રસન્નતા માટે. બહુ લાંબા, એકચ્યુઅલી આ બધા જે પ્રસંગ હું જોઉં છું, તમે વાંચી રહ્યા, આ એક એક પ્રસંગ ઉપર એક એક આખો લેક્ચર લઈ શકાય એમ છે, પણ અત્યારે આપણે ઓવરવ્યુ જોઈ રહ્યા છીએ, બરાબર. આના સિવાય ભરત મહારાજ, રઘુનાથ દાસ ગોસ્વામી મહારાજ, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, લક્ષ્મણજી, ભરતજી, તમને ખ્યાલ છે ને, રામચંદ્રજીને વનવાસ હતો, ભરતજીને ક્યાં હતો? લક્ષ્મણજીને ક્યાં હતો? છતાં લક્ષ્મણજી સાથે ગયા ને. ભરતજી ત્યાં સુધી રાજગાદી ઉપર નહોતા બેઠા, ભગવાનની ખબર છે ને, ખડાવું લઈ આવ્યા હતા માથા ઉપર અને એ સિંહાસન ઉપર મૂકી હતી, બરાબર ને. અને પ્રભુપાદ, ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય,
ઇસ્કોન નું ફૂલ ફોર્મ શું થાય? ઇસ્કોન નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ સોસાયટી આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. એટલે એવા લોકોનો મેળાવડો કે જે કૃષ્ણને ભજે છે, બરાબર, કે જે વૈષ્ણવ છે, બરાબર. એટલે ઇસ્કોન. ઇસ્કોન એટલે કોઈ ફોરેન સંસ્થા નથી. નામ એટલું, બરાબર, નામ ઇસ્કોન એટલા માટે આપ્યું કે દેશ વિદેશના લોકોને આપણે જોડવા છે, બરાબર, અલગ અલગ. અને આજે જો તમે એ સાર્થક થયું છે. ઇસ્કોન વિશ્વનો એક પણ એવો દેશ નથી કે જ્યાં ઇસ્કોનના અનુયાયીઓ નથી, જ્યાં રાધા કૃષ્ણના ભક્ત નથી, બરાબર, એક પણ દેશ એવો નથી. બરાબર. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ એવા લોકોનો મેળાવડો કે જે કૃષ્ણને પ્રેમ કરે છે, કે જે કૃષ્ણને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે, બરાબર, જે વૈષ્ણવ બનવાની કોશિશ કરે છે. તો આ અર્જુને કઈ પહેલી વખત બલિદાન નથી આપ્યું, ઘણી વખત આવું થયું છે, બરાબર ને. તો હવે બીજો અધ્યાય તમે જોવો છો તો 72 શ્લોક છે. શરૂઆતમાં એ જ અર્જુનનું રોવાનું ચાલુ છે, ભગવાન મારે યુદ્ધ નથી કરવું, હું તો જંગલમાં જતો રહીશ, હું તો ભીખ માંગીને ખાઈ લઈશ. શરૂઆતના 10 શ્લોકો, 7 શ્લોકો સુધી આની આ સેમ ચર્ચાઓ ચાલે છે. જેવા ભગવાનની એન્ટ્રી થાય છે, ભગવાન તરત અર્જુનનો કાન પકડે છે, બરાબર. કેવી વાત કરે છો, તું તો બહુ મોટો વિદ્વાન હોય એવી વાત કરે છો, તું વિદ્વાન નથી, ક્લેબ્ય, તું તો નપુસંક જેવી વાત કરે છો. ભગવાન ખીજાય છે અર્જુન આવતા વેત જ, કેવી વાત કરે છો તું, બરાબર. ને ભગવાન 11 થી લઈને 30 શ્લોકમાં અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ આપે છે, આત્મજ્ઞાન વિશે ચર્ચા કરે છે. 31 થી લઈને 37 શ્લોકમાં ભગવાન નિયત ફરજો વિશે સમજાવે છે. 38 થી લઈને 53 નિષ્કામ કર્મયોગ, અને છેલ્લે 54 થી લઈને 72 આત્મજ્ઞાની વ્યક્તિ હોય એના કેવા લક્ષણો હોય, આ બધી ચર્ચાઓ થાય છે. ખૂબ સુંદર અધ્યાય છે, ખૂબ ડિટેલ ચેપ્ટર છે. જો સીધો મેં 7મો શ્લોક લીધો છે. તમને લોકોને એમ થાય તો પ્રભુજી 1 થી 6 શ્લોકનું શું, બરાબર. તો મેં તમને પહેલા જ કીધું કે આ બેઝિક ભગવદ ગીતા કોર્સ છે, જેની અંદર બધા શ્લોક નહીં લઈએ, છતાં બધા શ્લોક આવી જશે. કેવી રીતના? તો કે આ 1 થી 6 શ્લોક વાંચી લો, એમાં એક જ વસ્તુ છે. શું? અર્જુન કહે છે મારે યુદ્ધ નથી કરવું, બરાબર. જે આપણે ગઈકાલે ચર્ચા કરી સેમ ચર્ચા છે. 7મા શ્લોકથી અર્જુનનો જે, બરાબર, ચેન્જ થાય છે, આખી ભગવદ ગીતા ટર્ન થાય છે, ત્યાંથી વાર્તાલાપ જે ટર્ન થાય છે. અને અર્જુન ભગવાનને કહે છે, શું કહે છે? કાર્પાણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તે હમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. બરાબર. અહીંયા અર્જુન ભગવાનને કહે છે, ભગવાન બહુ બધી દલીલો મેં રજૂ કરી છે તમારી સામે, પણ મારી સામે કોઈ જવાબ મને મળતો નથી. તેથી હવે ભગવાન, જો પેલા તો ભગવદ ગીતા સમજવા માટે આપણે સ્વીકારવું પડે કે આપણને આવડતું નથી, મને ખબર પડતી નથી. કૃપણતા આપણે સ્વીકારવી પડશે, જેમાં અર્જુન સ્વીકારે છે. કાર્પાન્ય દોષો ઉપહત સ્વભાવ, કે ભાઈ કૃપણતાના કારણે, દુર્બળતાના કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું, મને ખબર પડતી નથી. પૃચ્છામિ, તેથી હું તમને પૂછું છું. શું પૂછું છું? તો કે ભાઈ યત શ્રેય શબ્દ બહુ જ મહત્વનો છે. શ્રેય બીજો શબ્દ છે પ્રેય. અર્જુનને એવું નથી, બરાબર, ડાઉટ કે એ યુદ્ધ જીતશે કે નહીં જીતે. તમે લોકો 10મા અધ્યાયમાં આવશો ને તમને ખબર પડી જશે. 11મા અધ્યાયમાં તો ભગવાન અર્જુનને યુદ્ધનું રિઝલ્ટ બતાવી દેશે. તમને લોકોને ખ્યાલ છે ને, વિરાટ સ્વરૂપની અંદર કર્ણ, ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, આ બધાનું મૃત્યુ ભગવાન એને બતાવી દેશે. જો આ બધા મરી ગયા, વિજય કન્ફર્મ. એટલે અર્જુનને એ ડાઉટ નથી. અર્જુન ભગવાનને પૂછે છે, ભગવાન મારું પ્રેય એટલે કે ટૂંકા ગાળાનો ફાયદો મને દેખાય છે કે મારો ભાઈ છે એ બરાબર ચક્રવર્તી સમ્રાટ બનશે, પણ નહીં ભગવાન, મારું શ્રેય શેમાં છે? યત શ્રેય, બરાબર, એ મને કહો. બ્રૂહિતન મેં, કારણ કે શિષ્યસ્તે અહમ, હવે હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. પ્રપન્નમ, હું તમારા શરણાગત છું. જ્યાં સુધી તમે ભગવાન કૃષ્ણના શરણે પ્રપન્નમ થતા નથી, જ્યાં સુધી તમે કાર્પાન્ય દોષો પહટ સ્વભાવ એવો સ્વીકાર કરતા નથી, બરાબર, જ્યાં સુધી તમે શિષ્યસ્તે અહમ, ભગવાન હું તમારો શિષ્ય છું, કૃષ્ણમ વંદે જગતગુરુ, તમે મારા ગુરુ છો, તમે મને ગાઈડ કરો, ત્યાં સુધી આપણા હૃદયમાં ભગવદ ગીતા પ્રગટ થતી નથી. ગમે એટલો પ્રયત્ન કરી લો, ભગવદ ગીતા સમજાશે નહીં. કારણ કે ભગવદ ગીતા જો
હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. આપણે બધા સ્કૂલ કોલેજોમાં ભણ્યા છીએ, તમે ને હું બધા ભણ્યા છીએ ને, બરાબર? પેલું બીજું ત્રીજું થી લઈને 10 ધોરણ કોલેજ આપણે ભણ્યા. કોઈ એન્જિનિયર છે, આમાંથી કોઈ ડોક્ટર છે, કોઈ ગૃહિણીઓ છે, કોઈ ટીચર છે. તો આપણે પેલા બીજા ધોરણમાંથી લઈને 10મા ધોરણ સુધી આપણે ટીચરની સામે દલીલ કરતા હતા કે ટીચરનું સાંભળતા હતા? ટીચરે આપણને કહ્યું કે 1 અડે 1 ને 2 અડે 2 થાય, તો આપણે કોઈ દી પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 1 અડે 1 પછી 2 અડે 2 શું કામ આવે? પેલા 2 અડે 2 શું કામ નહીં? 2 અડે 2 ને પછી 1 અડે 1 ને પછી 4 અડે 4 ને પછી 6 અડે ને પછી 8 ને આવું કેમ નહીં? આપણે 8 સુધી કોઈ દી પ્રશ્ન પૂછ્યો? ABCD આપણને શીખડાયું, તો આપણે કોઈ દી ના કીધું કે ભાઈ ABCD શું કામ, BCD એ શું કામ નહીં, મારે પેલા B લેવો છે, BCD એ આવું શું કામ નહીં? આવું પૂછ્યું? કોઈ દી આવી દલીલ કરી છે? નહીં. ટીચરે આપણને શીખડાવ્યું. અહીં ટીચર છે આપણી સાથે. તમારી સામે કોઈ આવી દલીલ કરે? છોકરાઓ કોઈ નથી કરતા ને? તમે એમ કહો કે ભાઈ 1 અડે 1, ઓલી આપણે પેલા અમારા જમાનામાં પાટી ને પેન હતી, બરાબર? પાટીની અંદર એકડો આવી રીતના આવીને સવારમાં ટીચર કરી દે, આખો દી પેન થી એકડો ગુઈટે રાખવાનો. અત્યારે તો પાટી પેન જતા રહ્યા છે, પણ આપણા જમાનામાં હતા, તમને ખ્યાલ છે ને? તો આપણે કોઈ દી આપણે ટીચરને કીધું ભાઈ 1 અડે 1 આમ જ શું કામ થાય, મારે એકડો આમ કરવો છે? નહીં. ટીચરે કીધું ભાઈ એકડો આમ જ થાય, અને આપણે એમ કર્યું. બરાબર? એમ કરતા કરતા આજે જો આપણે બરાબર આપણે ભૌતિક જીવનમાં ક્યાંક છીએ, થોડું ઘણું આપને કંઈક આવડે છે, કોઈક જોબ કરે છે, કોઈકને ગણતરીઓ આવડે છે. શું કામ આવડે છે? ટીચરે કીધું એમ આપણે કર્યું છે. ટીચરની સામે આપણે દલીલ કરી નથી. તો જેવી રીતના ભૌતિક જગતમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ જે છે દલીલ નથી, શરણાગતિ છે. આપણે ટીચર પાસે ગયા, ટીચરને શરણાગત થઈ કે બેન તમે શીખડાવો, હું એમ શીખીશ. ટીચર તમે શીખડાવો, એમ શીખીશ. એવી રીતના ભગવદ્ ગીતાની અંદર દલીલને અવકાશ નથી. આ પ્રશ્ન પૂછી શકો છો. જો દલીલ અને પ્રશ્ન બે જુદી જુદી વાત છે. આપણે પ્રશ્નનું સેશન રાખીએ છીએ છેલ્લે. તમે પ્રશ્ન પૂછી શકો, તમને ડાઉટ હોય, શંકા હોય, તમે પ્રશ્ન પૂછી શકો, બરાબર? પણ દલીલ કરવાથી કોઈ આન્સર નહીં મળે. અર્જુનને ખબર પડી ગઈ કે દલીલ કરવાથી મારા કોઈ પ્રશ્નનો જવાબ નહીં મળે, તેથી ભગવાન હું તમારો શિષ્ય છું, તમે મને જ્ઞાન આપો. આ શ્લોક બહુ જ મહત્વનો છે. અર્જુન પાસે કેટલા બધા રસ્તા છે, સમજાતું નથી. યુદ્ધ કરું કે જંગલમાં જતો રહો, ભિક્ષા માંગુ કે શું કરું? બરાબર? ત્યારે અર્જુન આ શ્લોકથી ભગવાનને શરણાગત થાય છે. આ શ્લોકની અંદર આખી ભગવદ્ ગીતાને એક શબ્દની અંદર કેવું હોય ને, તમને કોઈ પૂછે ને કે આખી ભગવદ્ ગીતાને એક શબ્દમાં સમજાવો, તો આ શ્લોકની અંદર ઈ છે. શું છે? કોઈ એમ કે આખી ભગવદ્ ગીતાનો સાર એક શબ્દમાં શરણાગતિ. ભગવત શરણાગતિ. આ આખી ભગવદ્ ગીતાનો એક શબ્દની અંદર સાર છે. એક શબ્દની ભગવદ્ ગીતા. કોઈ એમ કે એક શબ્દ ભગવદ્ ગીતા બોલો, ભગવત શરણાગતિ. આના સિવાય નથી. ઓકે. તો આપણી સામે ઘણી વખત 4, 5, 10 રસ્તા હોય. ઘણી વખત એવું થાય કે સમજાય નહીં શું કરવું, ત્યારે આ શ્લોક બોલવાનો, ગાવાનો, ભગવાનને કેવું હે પ્રભુ રસ્તો સૂઝતો નથી, હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુપદ ઉપર બિરાજમાન થાવ અને મારા માટે જે શ્રેયસ્કર હોય એ કહો. ઘણી વખત ટૂંકા ગાળાનો ફાયદો આપણને ફાયદો લાગતો હોય, પણ ભગવાનની યોજના કંઈક બીજી હોય. બરાબર? ઘણી વખત આવું થાય કે નહીં આપણી સાથે? અને ઘણી વખત તમને એવું થયું હશે ને, કોઈક વસ્તુ, કોઈ વ્યક્તિ સાથેના સંબંધો કંઈક આપણે ઈચ્છતા હોય, અને ઘણી વાર આપણી ઈચ્છા પૂરી ના થાય, પણ પછી લાંબા ગાળે આપણને ખબર પડે કે સારું એ આપણને કે પૂરું સારું ના થયું, પૂરું થઈ ગયું હોત તો હું હેરાન થાય. આવું ઘણી વખત નથી થયું આપણી સાથે? કોઈ વસ્તુ લેવી હોય, કોઈ વ્યક્તિ સાથેના સંબંધમાં. કારણ કે ભગવાનને લાંબા ગાળાનો ફાયદો ખબર છે, અને આપણે ટૂંકા ગાળાનો ખાલી ખ્યાલ છે. બરાબર? ધારો કે કોઈ બાળકને શરદી થઈ હોય, તો એ શિયાળામાં એ બરાબર એને ગોલો ખાવો જોઈએ. અત્યારે ઉનાળામાં બહુ શરદી થાય, પપ્પા ગોલો લઈ દો. બરાબર? એને ખબર નથી કે શરદી થઈ છે, ઉધરસ થઈ છે, ગોલો ના ખવાય. પણ પપ્પાને ખબર છે. બરાબર? પપ્પા નહીં લઈ દે. બરાબર? એમ ભગવાનને ખબર છે કે આપણું શ્રેય શેમાં છે. ઓકે. તો અહીંયા અર્જુન સ્વીકારે છે. શું આપણે ક્યારે આવી રીતના શરણે ગયા છીએ ભગવાન? આપણે તો મંદિરે જાય, 2 જ કામથી મંદિરે જાય. કયા 2 કામથી મંદિરે જાય વિશાલ આહિર પ્રભુ? 2 કામ કયા? માગવા પ્રભુ. એક માગવા, બીજું માનતા પૂરી કરવા. માગવા ને માનતા પૂરી કરવા જ મંદિરે જાય છે. કોઈ દી આપણે એમ થયું કે ઠાકોરજીને દ્વારકાજીનું પૂછું કેમ છો તમે? દરિયા કિનારે મજા આવે છે? અહીંયા બાજુમાં છે નહીં, તમારા પટરાણીઓ છે નહીં, એકલા ઓફિસમાં બેઠા છો, એકલતા લાગે છે, કેવું રહે છે? બેટ દ્વારકા આવું છે? અમે લોકો કાલ બેટ દ્વારકા જઈએ છીએ. તમારે ત્યાં પટરાણીઓ બધી છે હાજર. કોઈ દી પૂછ્યું આપણે ભગવાન?
વૃંદાવન જઈને કોઈ દી ઠાકોરજીને પૂછ્યું કેમ છો તમે, શું જોઈએ છે તમારે, હું તમારા માટે શું લઈ આવું, તમે કેવી રીતના પ્રસન્ન થશો, બરાબર ને, મને કોઈ બરાબર કઈક ગાઈડ કરો તો તમને કેમ પ્રસન્ન કરી શકું. આ ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, બરાબર. અને આવો પ્રેમ દર્શાવ્યો છે. બ્રહ્માજી ભગવાનના શરણે ગયા છે. આ સૃષ્ટિના સર્જન સમયે ભગવાને ખાલી 2 જ અક્ષર બોલ્યા હતા. ભાગવતમની અંદર આવે છે, ત અને પ. 2 અક્ષર જયારે બ્રહ્માજીએ સાંભળ્યા, બ્રહ્માજીએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કર્યા, બરાબર. ત્યારે ભગવાન કહે છે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, ત્યારે ભગવાન બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપે છે સૃષ્ટિ સર્જનનું. એવી જ રીતના ગજેન્દ્ર મોક્ષ બરાબર તમને પ્રસંગ ખ્યાલ છે. પ્રહલાદ મહારાજ ભગવાન નરસિંહદેવના શરણે ગયા છે. અને હનુમાનજી મહારાજ, તમને બધાને ખ્યાલ છે, હમણાં હનુમાન જયંતિ ગઈ, જયારે ભક્તિની વાત આવે ત્યારે હનુમાનજી મહારાજ, જયારે શરણાગતિની વાત આવે હનુમાનજી મહારાજ કેમ ભૂલાઈ જાય. સંપૂર્ણ જીવન ભગવાન રામચંદ્રજીને શરણાગત, બરાબર. જયારે રામચંદ્રજી કહ્યું ભાઈ લંકામાં જાઓ, હનુમાનજી ગયા અને બાળીને બધાને ભસ્મ કરી નાખ્યા, લંકા બાળી નાખી. હનુમાનજી એવું નહોતું વિચાર્યું કે ભગવાન આ બધાને મારી નાખશું તો પાપ નહીં લાગે. હનુમાનજી એવો પ્રશ્ન નહોતો કર્યો હતો. અને કોઈ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીને પાપ લાગ્યો હોય, હનુમાનજીને નરકની યાતના ભોગવવી પડી હોય. ક્યાંય લખેલું છે? રામચરિતમાનસમાં, વાલ્મીકી રામાયણમાં ક્યાં આવે છે? શું કામ ના થયું? હજારો રાક્ષસોનો વધ કર્યો હતો હનુમાનજી મહારાજે, છતાં એને પાપ નથી લાગ્યું. શું કામ? કારણ કે એને ભગવાનની પ્રસન્નતા માટે કર્યું હતું, બરાબર. તો જયારે કોઈ ભગવાનની પ્રસન્નતા માટે, ધર્મની રક્ષા માટે, બરાબર, જયારે પાપ કર્મનું પણ આચરણ કરે છે, ત્યારે પાપના ફળ એને લેપતા નથી. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, ભગવાન આગળ એક શ્લોકમાં કહેશે. ઓકે, તો આ હનુમાનજી મહારાજ. તો ભગવાન પાસેથી આપણે શીખવાનું છે. ભગવાન એક સારા ટીચર છે, બરાબર. જો અર્જુન અત્યાર સુધી તમે જોયું કે પેલો આખો અધ્યાય પૂરો થઈ ગયો અને ભગવાને એક શબ્દ ત્યાં બોલ્યો નથી. નોટ અ સિંગલ વર્ડ બોલ્યા છે ભગવાન. અર્જુન સાંભળે, બરાબર. ભગવાન સાંભળે છે અર્જુનની વાતો શાંતિથી, બરાબર, કઈ નહીં. અને હવે જયારે અર્જુનની ચર્ચાઓ પૂરી થાય છે ત્યારે ભગવાન સ્મિત પૂર્વક તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત, ભગવાન સ્માઇલ આપે છે અર્જુનને. આપણે ભગવાનની જગ્યાએ હોય તો, બરાબર, હવે યુદ્ધ થવાનું હોય તો અર્જુનને ખબર હતી ને, યુધિષ્ઠિરને એ લોકોએ નક્કી કર્યું હતું બધાએ મળીને કે યુદ્ધ કરવાનું છે, બરાબર. અચ્છા, સામે ભીષ્મ, દ્રોણ ને એ બધા કાકા મામા દાદા ગુરુ હશે, એ અર્જુનને પેલા ખબર નહોતી? પેલા ખબર નહોતી કે સામે મારા સગાવાલા જ હશે? ખબર જ હતી ને, ભાઈઓ ભાઈઓમાં જ યુદ્ધ થવાનું છે, કાકા બાપા મામામાં. તો અર્જુનને આ બધી ખબર તો હતી, બરાબર. છતાં હવે યુદ્ધભૂમિ ઉપર આવે, એક બાજુ 11 અક્ષોની સેના છે, એક બાજુ 7 અક્ષોની સેના છે, અને હવે શંખ પણ ફૂંકાઈ ગયો છે. ત્યારે અર્જુન એમ કે છે કે મારા કાકા છે ને મામા છે ને દાદા છે ને ગુરુ છે ને. તો ભગવાન એમ કે તને પેલા ભાન નહોતી પડતી કાકા મામા દાદા ને ગુરુ સામે ઈ જ હોવાના? અહીં કોઈ કઈ બીજી પાર્ટી થોડી કે બીજા ગ્રહમાં થોડું લડવા જવાનું હતું? ઘરમાં તો યુદ્ધ છે. તો તને પેલા ભાન નહોતી પડતી ભાઈ? અત્યારે તું આ બરાબર તું કે છો કે મને કરુણા આવે છે, મને પાપનો ભય લાગે છે, કૌટુંબિક પરંપરાનો નાશ થઈ, પેલા ખબર નહોતી પડતી પરંપરાનો નાશ થઈ જશે? હવે અત્યારે તું દલીલ રજૂ કરે છે. ભગવાન આવું કેતા નથી, આ હું કઉ છું. ભગવાન સ્મિત પૂર્વક અર્જુનને ગાઈડ કરે છે. ભગવાન સ્માઇલ કરે છે, અર્જુન ઠપકો નથી આપતા. ભગવાન અર્જુનને ગાઈડ કરે. સારા ટીચરના આ લક્ષણ છે કે પેલા સાંભળવું, બરાબર ને, સ્ટુડન્ટ શું કે છે સાંભળવું. એટલે પેલો આખો અધ્યાય ભગવાન મૌન રહે છે. અને ભગવાન ત્યારે જ અર્જુનને જ્ઞાન આપે છે જ્યારે અર્જુન એના માટે રેડી છે. તો ગીતાનું જ્ઞાન પણ ત્યારે આપવું જોઈએ જ્યારે સામેવાળી વ્યક્તિ એના માટે રેડી હોય. બધાને આપતું ફરવાનું નથી, બરાબર ને. આપણે જોઈએ છીએ ઇવન પદ્મપુરાણની અંદર નામ અપરાધ છે, 9મો નામ અપરાધ છે. બધાને કેતું ફરવાનું નથી. સામેવાળામાં અમુક લાયકાત ને અમુક યોગ્યતા જોવાની છે, બરાબર. એને ગીતાનું જ્ઞાન, એને કૃષ્ણનો સંદેશ આપણે આપવાનો છે. તો ભગવાન પણ અહીંયા જોવે છે કે અર્જુન હવે શરણાગત થયા છે. શીખવાની અર્જુનને હવે બરાબર છે. અને જો ભૌતિક જગતમાં આવું જ છે ને, કોઈ સ્ટુડન્ટ ટીચરની પાસે આવે, અહીંયા આપણી પાસે ઘણા બધા ટીચર છે, અહીં નિકિતા માતાજી છે, એની પાસે કોઈ સ્ટુડન્ટ આવે ને એમ કે બેન તમને આવડે છે તો ઠીક છે, અમને આવડે છે, મેં વાંચ્યું છે થોડીક ચોપડી, મને આવડે છે, એવું કઈ છે નહીં. આવું કોઈ આવીને કહે તો તમને શું કહ્યું કે ભાઈ તને આવડતું હોય તું શીખી લે ને, ભાઈ મારી પાસે શું આવ્યો છે, ભણી લે તારી મેળે, મારો ટાઈમ શું બગાડે છો, બરાબર ને. તો એવી રીતના આધ્યાત્મિક જગતમાં પણ જ્યાં સુધી આપણે શરણાગત ના થઈએ ત્યાં સુધી ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે નહીં, બરાબર. અર્જુન શરણાગત થાય છે, તૈયાર થાય છે.
બરાબર. ભગવાન બધા પ્રશ્નના જવાબ આપે છે, અર્જુનને પ્રોત્સાહિત કરે છે, મહાબાહો પરંતપ, બરાબર. અને બધું જ્ઞાન આપ્યા પછી અર્જુનને છેલ્લા અધ્યાયમાં ભગવાન કહેશે કે અર્જુન, કોઈ જબરજસ્તી નથી, મેં બધું તને સમજાવી દીધું છે, ભગવાન કોણ છે, જીવ કોણ છે, પ્રકૃતિ કાળ કર્મ શું છે, બધું સમજાવી દીધું છે, તારું કર્તવ્ય શું છે, બધું. હવે બેટા તને જેમ ઠીક લાગે એમ કર, ભગવાન એમ કે છે, બરાબર. એમ ભગવાન આપણને છેલ્લે કહેશે, હું ત્યારે ચર્ચા કરીશ. તમે એ જોયું છે કે ભગવદ ગીતામાં જયારે જયારે કૃષ્ણ બોલે છે ત્યારે વેદવ્યાસજી લખે છે શ્રી ભગવાન ઉવાચ, ખબર છે? અચ્છા, ભગવદ ગીતા અને કૃષ્ણ ગીતા પણ કહી શકાતી હતી ને, કૃષ્ણ ગીતા, માધવ ગીતા, પણ અહીંયા ભગવદ ગીતા, ભગવત એટલે ભગવાન, ભગવાન દ્વારા બોલાવેલું, ભગવાન દ્વારા ગવાયેલું ગીત એટલે ભગવદ ગીતા. અચ્છા, જે 18 પુરાણ છે એમાંથી કેટલા બધા પુરાણ છે? શિવ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, કુર્મ પુરાણ છે ને? તો ભગવાન કૃષ્ણની જેમાં લીલા છે એ પુરાણનું નામ શું? એ પુરાણનું નામ શું? ભગવાન કૃષ્ણ વિશેની બધી લીલાઓ કયું? ભાગવતમ મહાપુરાણ, બરાબર. અચ્છા, તો ત્યાં કૃષ્ણ મહાપુરાણ કેમ ના કીધું? વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ, કર્મ પુરાણ, શિવ પુરાણ છે, તો કૃષ્ણ પુરાણ કેમ નહીં? ભાગવત મહાપુરાણ કેમ? કારણ કે વેદવ્યાસજીને ખબર છે, બરાબર. વેદવ્યાસજીને ખબર છે, બ્રહ્માજીને ખબર છે, જેને આપણને સંપૂર્ણ વૈદિક સાહિત્ય આપે છે, અને ખબર છે ભગવાન કોણ છે. એટલે ભગવદ ગીતા, ભાગવત મહાપુરાણ, અને જ્યાં જ્યાં પણ કૃષ્ણ બોલે છે ત્યાં કૃષ્ણ ઉવાચ નથી, માધવ ઉવાચ નથી, ત્યાં શું છે? શ્રી ભગવાન ઉવાચ, બરાબર. જેટલા પણ મત અને પંથ અત્યારે સમાજની અંદર જોવા મળે, ભલે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારે કે ના સ્વીકારે, પણ જયારે એને ત્યાં ભગવદ ગીતા એ લોકો વાંચે ત્યારે ભગવાન કૃષ્ણએ બોલાયેલો શ્લોકમાં શું લખેલું છે? શ્રી ભગવાન ઉવાચ. કારણ કે કૃષ્ણ છે, ભગવાન છે. સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે, સ્વયં શિવજીએ કહ્યું છે, નારદજી આદિ બધા જ ઋષિમુનિઓ, બધા દેવોના દેવ મહાદેવ થી લઈને બધા સ્ટેટમેન્ટ આપ્યું છે. ભગવાન કોણ છે? ભગવાન કૃષ્ણ છે. ભગવાનને સમજવા માટેના 3 તબક્કા છે. એક તો ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, જેને બ્રહ્મ કહેવાય. બીજું ભગવાનનું લોકેલાઇઝ સ્વરૂપ પરમાત્મા, અને ત્રીજું ભગવાનનું ઓરિજિનલ સ્વરૂપ એટલે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ, બરાબર. આ 3 તબક્કા છે, જેને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ 3. બ્રહ્મની ઉપાસના કોણ કરે? જે જ્ઞાની લોકો હોય તે. પરમાત્માની ઉપાસના જે યોગી લોકો હોય તે. અને ભગવાન શ્યામ સુંદરની ઉપાસના એ જે ભક્તો, એ મીરાબાઈ કરે, નરસિંહ મહેતા કરે, એ શીલ પ્રભુપાદજી કરે. ઓરિજિનલ સ્વરૂપ આ જ કૃષ્ણનું લોકેલાઇઝ સ્વરૂપ એટલે પરમાત્મા, જેને શિરોદક્ષાય વિષ્ણુ કહેવાય, એ જ કૃષ્ણના શરીરમાંથી નીકળતું તેજ એટલે એને બ્રહ્મ જ્યોતિ તેજ કહેવાય. આગળ શ્લોક આવશે, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. આ બધા જ જે આપણે ચર્ચાઓ કરીએ છીએ પીપીટી, આ બધા જ શ્લોક આગળ છે. જેમ જેમ 18 અધ્યાય પૂરા થશે આ કન્સેપ્ટ તમારા એકદમ ક્લિયર થશે, બરાબર. આ શ્રીમદ ભાગવતમ સ્કંદ પહેલામાં શ્લોક છે, બ્રહ્મેથી પરમાત્મેથી ભગવતીથી શબ્દતે, કે ભગવાન કૃષ્ણને પામવા માટેના, અનુભૂતિ માટેના 3 તબક્કા છે. પહેલો તબક્કો છે ભગવાનનું તેજ છે. ઘણા બધા એમ કહે ને કે ભગવાન નિરાકાર છે, ખાલી પ્રકાશ, નિરાકાર જ્યોતિ, એ તો પહેલો તબક્કો છે. ભગવાનના શરીરમાંથી નીકળતું ખાલી તેજ છે, બરાબર. બીજું ભગવાન આપણા હૃદયમાં જે પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. અને ત્રીજું શ્યામ સુંદર મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર. આને ઉદાહરણથી સમજવું હોય તો સૂર્ય, જો તમારા ઘરની બારી ખોલો તો સૂર્યના કિરણ તમારા ઘરમાં આવે તો તમે એવું માની લો કે આ જ સૂર્ય છે? નહીં, તમને ખબર છે કે આ સૂર્યમાંથી નીકળતો પ્રકાશ છે. તમે એવું માની લો કે આ સૂર્યનો ગોળો એની મેળે જ પ્રકાશિત થતો હશે, આની પાછળ કઈ નહીં હોય? ના, આપણને ખબર છે, આપણે ભગવદ ગીતા વાંચી છે, આપણને ખબર છે કે આની પાછળ ભગવાનની શક્તિ છે. અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે, મારા કારણે આ બધું ચલાયમાન છે, બરાબર. સૂર્ય જે તેજ આપે છે ભગવાનની શક્તિના કારણે આપે છે, બરાબર. આ આપને ખબર હોવી જોઈએ. તો ભગવાનનું તેજ, સૂર્ય ગ્રહ અને સૂર્ય ગ્રહના અધિષ્ઠાતા દેવ, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ રીતના પણ સમજી શકાય. તો ભગવાન કોને કહેવાય? ભગવાનની વ્યાખ્યા વિષ્ણુ પુરાણની અંદર પરાશર મુનિ લખે છે કે ભગવાન કોને કહેવાય? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય શાસ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય યોસમ ચેવ સન્નમ ભગ ઇતિંગના, કે જેની અંદર 6 ઐશ્વર્ય પરિપૂર્ણ માત્રામાં હોય એને ભગવાન કહેવાય. 6 ઐશ્વર્યથી પરિપૂર્ણ. કયા કયા 6 ઐશ્વર્ય? તો કે સમૃદ્ધિ, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન, ત્યાગ અને સુંદરતા. આ બધું જ સંપૂર્ણ માત્રામાં હોય એને કહેવાય ભગવાન, બરાબર. ભગવાનની સમૃદ્ધિ કેવી છે? એક વખત ગર્ગ
બરાબર, ગર્ગ મુનિ દ્વારા રચિત જે ગર્ગ સંહિતા છે એમાં દ્વારિકાનું વર્ણન છે કે દ્વારકા કેવી છે. ભગવાનનો જે મહેલ છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે ભગવાન કૃષ્ણનો મહેલ ગર્ગ સંહિતામાં ગર્ગ મુનિ દ્વારા જે વર્ણન છે એ પ્રમાણે 39 કિલોમીટર, કેટલા? 39 કિલોમીટર બાય 39 કિલોમીટર. આવડો ખાલી કૃષ્ણનો એકનો જ મહેલ છે. 39 કિલોમીટર બાય 39 કિલોમીટર, ખાલી કૃષ્ણનો એકનો મહેલ આવડો મોટો છે. વિચાર કરો ભગવાનની સમૃદ્ધિ. અને આવા તો ભગવાનના 16,108 એની રાણીઓ હતી, એના મહેલો. ટોટલ મહેલોની સંખ્યા ગર્ગ સંહિતામાં લખેલી છે 9 લાખ મહેલો છે. કેવી સમૃદ્ધિ હશે કૃષ્ણની, બરાબર ને? બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી લખે છે ભગવાનની સમૃદ્ધિ વિશે. શું લખે છે બ્રહ્મ સંહિતામાં? ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીર વિપાલયંતમ લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. ભગવાનના મહેલો ચિંતામણી નામના પથ્થરોથી બનેલા છે, બરાબર. લક્ષ્મી સહસ્ત્ર શત, આપણને એમ થાય કે એક લક્ષ્મીજી સેવા કરે છે, બ્રહ્માજી સ્વયં લખે છે સહસ્ત્ર શત લક્ષ્મી સેવા કરે છે. અને આ બ્રહ્માજી કઈ એવું કપોળ કલ્પિત વાત નથી કરતા. શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો ખોલીને વાંચો 2.9, બરાબર. ત્યાં બ્રહ્માજીને ભગવાન દર્શન આપે છે. ઇવન ભગવાન બ્રહ્માજી સાથે સેકન્ડ કરે છે. ખબર છે શ્લોક આવે છે તમને લોકો અત્યારે ભાગવતમ વાંચી રહ્યા છો? ભગવાન કૃષ્ણ, બરાબર, બ્રહ્માજી સાથે હાથ મિલાવે છે. આપણે એમ થાય સેકન્ડ વાળું આપણાથી હમણાંથી આવ્યું હશે, મોડર્ન હશે, બરાબર. જનરલી આપણી સંસ્કૃતિમાં તો નમસ્કાર જ છે, બરાબર. આ સેકન્ડ વાળું તો બહારથી આવ્યું હશે, આપણને એમ થાય. ના, ભાગવતમ ની અંદર છે. ભગવાન કૃષ્ણ બ્રહ્માજી સાથે સેકન્ડ કરે છે, હાથ મિલાવે છે. આવો બ્રહ્માજી, ભગવાન બ્રહ્માજીની તપશ્ચર્યાથી ખૂબ પ્રસન્ન થાય છે. ભગવાનની સમૃદ્ધિ, ભગવાનની ખ્યાતિ કેવી છે. આજે પણ આપણે રામાયણ જોઈએ કે રામાયણ વાંચીએ, કૃષ્ણ લીલા જોઈએ કે વાંચીએ, તો એવું લાગે હમણાંનો પ્રસંગ હશે. ખબર છે રામચંદ્રજી આ ધરાતલ ઉપર હતા એને કેટલા વર્ષ થયા છે? કેટલા વર્ષ થયા છે? ઘણા બધા એમ કે 5,000 વર્ષ ને 10,000 વર્ષ ને. ખરા અર્થમાં કેટલા? 11,000 વર્ષ તો ખાલી રાજા મતલબ પદવી પર હતા. નહીં, રામચંદ્રજી નું જે સમય, બરાબર, એનો કેટલો સમય થયો? અત્યારે આપણે ગણના કરીએ તો કેટલા સમય પહેલા રામચંદ્રજી હતા અહીંયા? દ્વાપર યુગમાં થયા, એટલે ત્રેતા બી આખો વીતી ગયો. અને દ્વાપરમાં નહીં, દ્વાપરમાં નહીં, ત્રેતાયુગમાં શ્રી રામ હતા, ત્રેતાયુગમાં દ્વાપર થયા, યુગમાં દ્વાપર શ્રી આખો વીતી કૃષ્ણ ગયો, હવે થયા. કલી ચાલે છે. ત્રેતામાં થયા, ત્રેતામાં, બરાબર. તો આપણે કાળની ગણના આપણે કરીશું 4થા અધ્યાયમાં. તમે જો રામચંદ્રજીને આ ધરાતલ ઉપર હતા એને લાખો વર્ષ થયા છે, હજાર નહીં, લાખો વર્ષ થયા છે. છતાં પણ આજે શું કહો છો? 8,36,000 વર્ષ. 16 લાખ. હા, 16 લાખ. તો લાખો વર્ષ થયા છે, પણ આજે પણ રામાયણ વાંચીએ તો એવું લાગે કે હમણાંનો પ્રસંગ છે. આપણે, તમે લોકો દ્વારકા આવ્યા હતા ને, ખબર છે ને? નાના નાના લવ અને કુશ કેટલી સુંદર મજાની રામાયણ આપણી સામે પ્રસ્તુત કરી, અને એવું લાગે કે હમણાંનો પ્રસંગ હશે, અને બધાના આંખમાંથી દળ આંસુ ચાલતા હતા. ખબર છે ને, બરાબર ને? માતા સીતાજી વિશેનું વર્ણન આવતું હતું, તો આપણે બધા દ્વારકામાં બેઠા બેઠા રામાયણ, રામનવમીના દિવસે રામાયણ આપણે સાંભળતા હતા, અને એવું લાગે કે હમણાંનો પ્રસંગ હશે, હમણાં માતા સીતાએ આ બધું યાતનાઓ સહન કરી હશે, એવું લાગે ને? જયારે એના લાખો વર્ષ થઈ ગયા છે. આ ભગવાનની સમૃદ્ધિ છે, ખ્યાતિ છે ભગવાનની, કે આજે પણ આપણને યાદ છે. ભગવાનની શક્તિ કેટલી છે. ભગવાન 7 વર્ષના હતા, કૃષ્ણચંદ્ર ડાબા હાથની ટટલી આંગળી ઉપર 7 દિવસ 7 રાત્રિ ગિરિ ગોવર્ધનને ધારણ કર્યા છે. ભગવાનની શક્તિ છે. ભગવાનનું જ્ઞાન, સર્વ જ્ઞાનનો સ્ત્રોત છે એ ભગવાન છે. આગળ આવશે 15મો અધ્યાય 15મો શ્લોક. વૈદ્યશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો, કે બધા વેદોને જાણીને અલ્ટિમેટલી મને જાણવાનો છે. વેદાંકૃત વેદ એવ અહમ, કે ભાઈ વેદાંકૃતનો સંકલન કરતા હું છું, વેદ આપવા વાળો હું છું. બરાબર. તમે વાંચી લો શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 1 શ્લોક 1, ભગવદ ગીતા 15મો અધ્યાય 15મો શ્લોક. બરાબર. ભગવાન કહે છે આ બધું આપવા વાળો હું છું. અહમ સર્વસ્ય પ્રભવો 10.8. અને આ બધું હોય અને સાથે સાથે ત્યાગ હોય, બરાબર, બધું છે. બીજા દિવસે જ્યારે રામચંદ્રજીને ગાદી ઉપર બેસાડવાના છે, રાજ્ય અભિષેક થવાનો છે, અને પિતાજીના એક વચનના કાજે રામચંદ્રજી છે ગેરુઆ વસ્ત્ર પહેરી
અને બરાબર ને વનવાસ સ્વીકારી લે છે. સ્વીકારી લે છે ને, ખબર છે ને આપણે લોકોને, જોયું છે ને રામાયણ. તો આ છે ભગવાનનો ત્યાગ. બધું છે સાથે ત્યાગ છે. અને સુંદરતા કેવી છે, ભગવાનની સુંદરતા કેવી છે. રામચંદ્રજી જ્યારે વનમાં વિહાર કરે છે, હજારો વર્ષથી જે યોગીઓ તપસ્વીઓ જે ધ્યાન કરતા હતા, યજ્ઞ કરતા હતા ને, રામચંદ્રજીને જોવે છે બધું ભૂલી જાય છે. આટલા સુંદર, આટલા સુંદર આ કોણ છે, બરાબર. સાથે સીતા માતા હતા. તો બધા યોગીઓ, સંતો, ઋષિમુનિઓ વિચાર્યું કે કાશ સીતાજીની જગ્યાએ અમે આમના પત્ની હોત તો અમને પણ આમની સાથે ફરવા મળે, એમનો પ્રેમ મળે, બરાબર. ઋષિમુનિઓ ભૂલી જાય છે બધા કે પુરુષ છે, બધા એ સંતો બધું ભૂલી જાય છે. ભગવાન રામને જોવે છે, બધું ભૂલાઈ જાય છે. ભગવાનની સુંદરતા કેવી છે એ જ બધી આગળ ગોપીઓ બનીને આવે છે, ખબર છે ને. ઘણા બધા એમ કે કૃષ્ણને આટલી બધી ગોપીઓ અને 16,108 ના રાણીઓ છે. કોણ છે એ રાણીઓ, કોણ છે એ ગોપીઓ? ખાલી શાસ્ત્ર ખોલીને વાંચો તો ખબર પડે ને, બરાબર. એ રામ અવતાર વખતના બધા ઋષિ મુનિઓ છે જે હજારો વર્ષથી રાહ જોઈને બેઠા છે. એમને મોકો મળ્યો છે. સામાન્ય આપણા જેવા નથી એ કોઈ, બરાબર. કૃષ્ણની સુંદરતા કેટલી છે, સ્વયં બ્રહ્માજી કૃષ્ણની સુંદરતા વિશે લખે છે. કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે કંદર્પ કોટિ કમનીય. કંદર્પ એટલે કામદેવ. કામદેવના પગના રજ બરાબર એના આશીર્વાદ આ જગતમાં કોઈને મળી જાય ને તો એ મિસ યુનિવર્સ બની જાય, બરાબર. આ જગતનો સુંદર સ્ત્રી, સુંદર પુરુષ બની જાય. કામદેવના પગના રજ બરાબર કૃપા પ્રાપ્ત થાય તો કામદેવની. અને આવા કેટલા કામદેવ? કંદર્પ કોટી. કોટી એટલે કરોડો કામદેવ. કરોડો કામદેવ જયારે ભગવાન કૃષ્ણને જોવે છે, કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ, ત્યારે ફ્લેટ થઈ જાય છે. એ બેભાન થઈ જાય છે. આટલા સુંદર છે. આટલું સુંદર કેવી રીતના કોઈ હોઈ શકે છે? આ ભગવાનની સુંદરતા છે, કૃષ્ણની સુંદરતા છે. કઈ શંકા હોય તો એક વખત વૃંદાવન જાઓ તમે લોકો, બરાબર. ત્યાં ભક્તિ વેદાંત માર્ગ ઉપર જાઓ, ત્યાં કૃષ્ણ બલરામ મંદિર છે. કૃષ્ણ બલરામ મંદિરમાં જાઓ, બરાબર. અને સવારે 7:30 વાગે, 7:15 વાગે શ્રૃંગાર દર્શન ખુલે છે. દર્શન કરો કૃષ્ણ બલરામના. રાધા શ્યામ સુંદરના ત્યાં દર્શન કરો, ગોર નિતાઈના દર્શન કરો. હું તમને લખીને આપું છું, તમે ફ્લેટ થઈ જશો એની સુંદરતા ઉપર. સાક્ષાત બિરાજમાન છે કૃષ્ણ બલરામ, શ્રીમતી રાધા રાણી વૃંદાવનમાં આજે. એ સુંદરતાના માટે તો કેટલા બધા મુસ્લિમ લોકો પણ, રસખાનજીનું નામ સાંભળ્યું છે તમે લોકોએ? બરાબર, ગૂગલમાં ટાઈપ કરજો, બરાબર, જોજો. મુસ્લિમ હતા એ, બરાબર. ખાલી કૃષ્ણનો એક ખાલી ફોટો જોયો ને, બરાબર. એ પોતે ઊંચી પોસ્ટમાં હતા એકચ્યુઅલી દિલ્હીમાં, એ સમય મુગલોનું રાજ્ય. ખાલી કૃષ્ણનો એક ફોટો જો. આટલા સુંદર કોણ છે? મારે એને મળવું છે. વૃંદાવનમાં જતા રહે છે, તુલસીની માળા ધારણ કરી લે છે, બધું છોડી દે છે, ડુંગળી લસણ થી લઈને બધું, સંપૂર્ણ વૈષ્ણવ. આજે પણ એની સમાધિ છે. પોતે મુસ્લિમ છે છતાં પણ સમાધિ છે વૃંદાવનમાં, વૈષ્ણવ. શું કામ? ભગવાનની સુંદરતાથી મોહિત થઈ ગયા હતા, બરાબર. ભગવાનને પ્રેમ કરવા લાગ્યા. આ કૃષ્ણની સુંદરતા છે, ગમે એને મોહિત કરી શકે છે, બરાબર. તો આ છે ભગવાન. કોને કહેવાય? ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય. ભગવાન રામ અવતારમાં આવ્યા, ષડ ઐશ્વર્ય એમને ત્યાં બતાવ્યું. કૃષ્ણચંદ્રજી તરીકે આવ્યા, ભગવાને ષડ ઐશ્વર્ય ત્યાં બતાવ્યું છે, બરાબર. હવે અર્જુનના જે 5 પ્રશ્ન હતા, પેલો પ્રશ્ન હતો અર્જુનનો, ભગવાન આ બધાને હું કેવી રીતના મારી શકું? મને તો દયા આવે છે, મારું શરીર કંપે છે, મારા હાથ ધ્રુજે છે, મારું ગાંડીવ સરી જાય છે, હું નહીં કરી શકું, બરાબર. ત્યારે ભગવાન અર્જુનને પેલા પ્રશ્નનો જવાબ આપે છે. આમ જોઈ તો ભગવદ્ ગીતાની શરૂઆત 11મા શ્લોકથી થાય. ક્યાંથી થાય? 2.11 થી. આમ જોવા જઈએ તો અર્જુનના વેલિડ કારણ નહોતા. શું લાગે છે? ધર્મ પ્રમાણે જો તો અર્જુને એમ કીધું કે ભગવાન આ બધા મરી જશે તો એની પત્ની વિધવા થઈ જશે, વર્ણાશ્રમ ધર્મનો નાશ થઈ જશે, બરાબર. ગુરુ હત્યાનું પાપ લાગશે. તો આ સાચું નથી લાગતું? એ આપણે પેલી દ્રષ્ટિએ વાંચીએ તો આપણે એમ લાગે ને કે ના ના, અર્જુનની વાત તો સાચી છે. ગુરુ હત્યાનું પાપ, બધી સ્ત્રીઓ વિધવા થઈ જશે, વર્ણાશ્રમ ધર્મ, કોણ પિંડદાન શીખડાવશે, બરાબર. શ્રાદ્ધની વિધિ કોણ શીખડાવશે? કારણ કે કાકા મામા દાદા તો બધા મરી જશે. તો આપણને ના લાગે સાચું છે? ત્યારે ભગવાન કહે છે અર્જુન, તું જે કહે છે ધર્મ પ્રમાણે તને સાચું લાગે છે, પણ ખરા અર્થમાં ધર્મ એ છે જે હું કહું છું. ધર્મ એ છે જે ભગવાન કહે છે. ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. કૃષ્ણ જે ભગવદ્ ગીતામાં કહે છે
એ ધર્મ છે. એટલે ભગવાન છેલ્લે કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મનો ત્યાગ કરો, મામ એકમ શરણમ વ્રજ, મારા શરણે આવો. બરાબર. આ ભગવદ ગીતામાં એ ધર્મની વાત છે, કૈટવ ધર્મની વાત નથી. એટલે ભગવાન હવે અર્જુનના ગુરુ બન્યા છે, સાચા ગુરુ છે એટલે ખીજાય છે. શું કહે છે ભગવાન? અશોચાનન્વ શોચસ્તમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતા. આવતા આવે ભગવાન અર્જુનનો કાન ખેંચે છે. હે, તું પંડિત છો, મોટી મોટી વાતો કરે છો, વિદ્વાન હોય એવી વાતો કરે છો, એક એંગલ થી વિદ્વાન જેવી વાત નથી તારી. કારણ કે વિદ્વાન લોકો હોય એ ક્યારે જીવિત કે મૃત વ્યક્તિ માટે શોક કરતા નથી. અશોચાન અન્વ શોચસ્ત્વમ, જેનો શોક કરવાનો નથી એનો તો શોક કરી રહ્યો છે. ગતાસુન, અસુન એટલે પ્રાણ, ગત એટલે વયા ગયા, જેના પ્રાણ જતા રહ્યા મૃત, એના માટે શેનો શોક? અગતાસુન, જેના પ્રાણ નથી ગયા એના માટે શેનો શોક? પંડિત લોકો એના માટે શોક કરતા નથી. ભગવાન અર્જુનને સમજાવે છે. બરાબર. કાન પકડીને ભગવાન અર્જુનને કહે છે, ભગવાન અર્જુનને સમજાવે છે કે મૃત્યુ છે શાશ્વત છે. તને શું લાગે છે કે અત્યારે ભીષ્મ દ્રોણનો વધ તું નહીં કરે તો બચી જશે? અમરપટો લઈને આવ્યા છે, મરવાનું જ છે, કન્ફર્મ છે. બરાબર. પણ યુદ્ધ ભૂમિ ઉપર એ મરશે. બરાબર. એને નવું શરીર મળશે, બીજું શરીર મળશે. ભગવાન હવે ભગવદ ગીતાની જે શરૂઆતની ફિલોસોફી જે છે, ભગવદ ગીતામાં પ્રથમ પગથિયું આધ્યાત્મિક પ્લેટફોર્મ ઉપર જવા માટે પહેલું પગથિયું શું છે? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન પહેલું પગથિયું છે. હું શરીર નથી, હું આત્મા છું, આ જાણવું ને, આ પહેલું પગથિયું છે. શરૂઆત અહીંથી થાય. આપણી બધી જ માથાકૂટ જે છે, આપણા ભૌતિક જીવનના બધા જ દુઃખ, ટેન્શન, ઉપાધિ, ચિંતા, જે શબ્દ વાપરો તે, આ બધાનું એકમાત્ર કારણ છે શું? આપણે એવું માની લીધું કે આ શરીર હું છું. માથાકૂટની આ છે. શરીર હું છું એવું માની લીધું એટલે શરીરના સગાઈ મારા છે, શરીરની સંપત્તિ એ મારી છે, શરીરના સંબંધો એ મારા છે, અને આ હું અને મારું એના કારણે આ બધી માથાકૂટ છે. જે દિવસે આ હું અને મારું માંથી બહાર નીકળી જઈશું ને, તે દી બધા જ દુઃખ, શોક, કલશ માંથી આપણે બહાર નીકળી જઈશું. એટલે ભગવદ ગીતાની શરૂઆત જ ત્યાંથી થાય છે. હું અને મારું ને ખતમ કરો અને આત્મજ્ઞાન કે હું આ શરીર નથી. ભગવાન કહે છે અર્જુનને, 12મો શ્લોક વાંચો, શું કહે છે? નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાદિપા ન ચેવ ન ભવિષ્યામ સર્વે વયમત પરમ. તને એવું લાગે છે? ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન એવું ક્યારેય નહોતું કે તું નહોતો, કે હું નહોતો, કે આ રાજા નહોતા. ભગવાન અર્જુનને કહે છે આપણે પેલા પણ હતા, અત્યારે પણ છીએ, આગળ પણ રહીશું. આ શ્લોકની અંદર બે વસ્તુ છે. એક તો અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, હું કૃષ્ણ તરીકે, ભગવાન તરીકે હું પેલા પણ હતો. ઘણા બધા એમ કે ને કે દ્વાપર યુગમાં કૃષ્ણ હતા, તમે એમ કહો છો કૃષ્ણ ભગવાન છે, તો દ્વાપર યુગ પહેલા ભગવાન કોણ હતું? આવો પ્રશ્ન ના થાય આપણને. બરાબર. કૃષ્ણ તો દ્વાપર યુગમાં જન્મ થયો ને, એની પહેલા ક્યાં કૃષ્ણ હતા? આ શ્લોકમાં ભગવાન એમ કે છે કે એવું ક્યારેય નહોતું કે હું નહોતો, હું હંમેશા છું. હું પેલા પણ હતો, હું અત્યારે પણ છું, હું આગળ પણ હોઈશ. તો તમને એમ થાય તો પછી દ્વાપર યુગમાં મથુરાની જેલમાં જન્મ થયો ને અમે તો જન્માષ્ટમી ઉજવીએ છીએ. બરાબર. તો થોડુંક ધીરજ જાળવી રાખજો, આ પ્રશ્નનો જવાબ હું ચોથા અધ્યાયમાં તમને આપીશ. બરાબર. તો ભગવાન કહે છે કે પેલા પણ આ ભીષ્મ દ્રોણ અને તું હતા અને હું હતો, અત્યારે પણ છે અને આગળ પણ રહેવાના છીએ. અર્જુનના મનમાં પ્રશ્ન થાય કે પેલા હું હતો, આ શરીરમાં નહોતો ત્યારે અલગ કંઈક હતો, શરીર, આ મારું શરીર પતી જશે પછી હું, તો હું કોણ છું? હું કોણ છું? આ પ્રશ્ન જયારે અર્જુનને થાય ને, ત્યારે ભગવાન ભગવદ ગીતાનો આ પહેલો શ્લોક તમે કહી શકો. તમને કોઈ પૂછે ને કે ભગવદ ગીતાનો પહેલો શ્લોક કયો, તો આપણે શું કહીએ? પહેલો શ્લોક ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. બરાબર ને? ના, એ પહેલો શ્લોક નથી. પહેલો શ્લોક આ છે. કયો? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર નમોહ્યતિ. કારણ કે આ શ્લોકથી ભગવાન ભગવદ ગીતાની પહેલી ફિલોસોફીને એડ્રેસ કરે છે. આ શ્લોકની અંદર ભગવાન એવિડન્સ ઓફ એક્ઝિસ્ટન્સ ઓફ સોલ, એટલે આત્માનું પ્રમાણ સાયન્ટિફિક રીતના ભગવાન આ શ્લોકમાં આપે છે. ઘણા બધા એમ કે ને, આપણે કહીએ છીએ, આપણે ભારતની અંદર તો બધા લોકોને ખબર છે, મોટા ભાગનાને, કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. તમને ખબર છે ને આપણે શ્રાદ્ધ શું કામ કરીએ છીએ, આપણે પિંડદાન શું કામ કરીએ છીએ,
કોઈનું મૃત્યુ થઈ જાય પછી આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ, એના માટેની બધી વિધિઓ કરીએ છીએ, એના માટે આપણે બધું દાન પુણ્ય કરીએ છીએ. કોઈ ગુજરી જાય પછી શું કામ કરીએ છીએ? કારણ કે આપણને ખબર છે કે આ શરીરમાંથી નીકળીને એને બીજું શરીર પ્રાપ્ત થશે. ભગવદ ગીતામાં આપ્યું છે. બરાબર. તો ભગવાન એનું પુરાવો આપે છે કેવી રીતના બીજું શરીર મળશે. બરાબર. ટ્રાન્સમાઇગ્રેશન ઓફ સોલ કહો કે લાઈફ આફ્ટર ડેથ. જો બીજા એકે શાસ્ત્રમાં બીજા એકે ધર્મમાં આ નથી આપેલું. ભગવદ ગીતામાં અને હિન્દુ સનાતન વૈદિક સાહિત્યમાં જ આપ્યું છે કે આ શરીર પૂરતું આ જીવન નથી. આ શરીરમાંથી આત્મા નીકળશે એને બીજું શરીર મળશે. એટલે તો જો આપણા જૂના ભજનો સાંભળો ને, તારે રેવું ભાડાના મકાનમાં, નથી આપણે ગાતા? આ ભાડાનું મકાન છે ભાઈ. બરાબર ને? કોઈને 60 વર્ષ માટે મળશે, કોઈને 80 વર્ષ માટે મળશે, કોઈને 40 વર્ષ માટે મળશે, કોઈને સ્ત્રીનું મકાન મળશે, કોઈને પુરુષનું મકાન મળશે. પણ આ મકાન ભાડાનું છે. આને છોડીને એક વખત જવું પડશે અને કર્મ પ્રમાણે અને મૃત્યુ સમયની ઈચ્છા પ્રમાણે નવું મકાન આપણને મળશે. આ કોસ્ચ્યુમ છે, બહારનો પહેરવેશ. એટલે ભગવાન સમજાવે છે કે દેહધારી આત્મા બાળપણથી યુવાનીમાં, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં પસાર થાય છે. બરાબર. અહીંયા તો ઘણા બધા છે. અહીંયા વિભા નાણાવટી માતાજી છે. વિભા માતાજીને આપણે નાનપણનો ફોટો બતાવીએ અથવા શોભના વોરા માતાજી અહીંયા છે. બરાબર. વૃદ્ધાવસ્થામાં એને તમે નાનપણનો એનો ફોટો બતાવો તો શું કે મારો ફોટો છે, કે ને મારો ફોટો છે. ગઠિયા ગાલ હોય, મોઢામાં દાંત ન હોય, ઉપર કહેવાય વાકડિયા વાળ હોય, સરસ કુણા કુણા ગાલ હોય. બરાબર ને? તમારી પાસે છે કે નહીં તમારો નાનપણનો ફોટો? અહીંયા રમેશ પટેલ પ્રભુજી છે. બરાબર. એને કઈ નાનપણનો ફોટો એની પાસે હોય તો આપણે પૂછીએ કે આ કોનો ફોટો? આ મારો ફોટો છે પ્રભુજી. બરાબર. પણ એ ફોટામાં એના જેવું કઈ હોય નહીં. હોય અત્યારે મોઢામાં દાંત હોય, દાંત મોઢામાં પડી ગયા હોય, મોઢાના દાંત પડી ગયા હોય, માથાના વાળ વયા ગયા હોય, મારી જેમ અડધાનું હોય તો સફેદ થઈ ગયા હોય, આંખમાં દેખાતું ન હોય, મોતિયા મરી ગયા હોય, કાનમાં સંભળાતું ના હોય, છતાં આપણે શું કહી છીએ? આ મારો ફોટો છે. યુવાનીમાં લગ્નનો આલ્બમ જોઈએ. બરાબર. તમે કોઈકને આલ્બમ બતાવતા તમે શું કહો? જેના લગ્ન થઈ ગયા હોય એની વાત છે. બાકી જે નસીબદાર લોકો છે એની વાત નથી કરતો હું. લગ્ન થઈ ગયા હોય આલ્બમ કોઈને બતાવે શું કે ભાઈ આ મારા લગ્નનો આલ્બમ છે. બરાબર. હવે અત્યારે 60 વર્ષના ધારો કે એજ હોય, 25 વર્ષે લગ્ન થયા હોય તો આજથી 40 વર્ષ પહેલાનો કદાચ આલ્બમની સિસ્ટમ લગભગ ત્યારે નહોતી, પણ ઓલા ફોટા બોટા કદાચ હોય નેગેટિવ વાળા, તો એમ કે મારો છે. તો ભાઈ મારું છે એ કોણ છે? ખરેખર આપણે જે કહીએ છીએ કે આ હું છું, આ મારું છે, એ કોણ છે? એ આત્મા છે. આઈડેન્ટિટી ચેન્જ નથી થતી. બાકી શરીર એવું છે, નાનપણમાં હતા એવું શરીર છે, અત્યારે આપણી પાસે એવું શરીર છે? બરાબર નથી ને? વૃદ્ધાવસ્થામાં હાંધા દુખે છે. નાનપણમાં કેવા આપણે ઠેકડા મારી મારીને કૂદી જતા હતા. બરાબર ને? કોઈ આંખમાં દેખાવામાં કઈ વાંધો નહીં. બરાબર. એકદમ સ્વસ્થ. એવું શરીર તો નથી, છતાં આપણે શું કહીએ છીએ? એ હું છું. એ હું છું ને એ હું એટલે આત્મા છે. એ શરીર નથી. હું તમને પૂછું, બરાબર, તમે હાથ ઊંચો કરો, હું તમને પૂછું આ હાથ કોનો છે? તમે શું કહેશો? આ મારો હાથ છે. આ મારો હાથ છે. આ મારી આંગળી છે. આ મારા વાળ છે. હવે જ્યારે તમે કોઈને મારું કહો છો તો એ તમે અને મારું બે જુદું જુદું છે. હવે આ પર્સ એમ કહું કે આ વોલેટ મારું છે એટલે આ વોલેટ હું નથી. સમજ્યા તમે? આ હું નથી પણ એ મારું છે. એમ જયારે હું એમ કહું છું કે આ હાથ મારો છે એટલે હું હાથ નથી. હું અને હાથ જુદા જુદા છીએ. હું અને આ શરીર જુદા જુદા છીએ. અત્યારે મિશિગન યુનિવર્સિટી વિદેશની અંદર કોન્શિયસનેસ સ્ટડી નામનું એક રિસર્ચ ચાલે છે. બધા વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે કોન્શિયસનેસ. અને રિસર્ચ કરતા કરતા એ લોકો ત્યાં સુધી તો પહોંચી ગયા છે કે આ બોડી આપણે નથી, આ શરીર છે એ આપણે નથી. એ લોકો ભલે એ આત્મા છે એવું હજી સ્વીકારતા નથી. એકચ્યુઅલી ક્વોન્ટમ ફિઝિક્સ, જે લોકો ફિઝિક્સ નું ભણી આવે એને ખબર હશે, જે ક્વોન્ટમ ફિઝિક્સ નો જે સિદ્ધાંત છે એના ઉપર એ લોકોએ હાઇપોથિસિસ બરાબર એમને મૂક્યો છે. અને એ લોકો અત્યારે રિસર્ચ કરે છે કોન્શિયસનેસ સ્ટડી ઉપર. તમે ગૂગલ ઉપર એ તમે રિસર્ચ કરી શકશો. એ લોકો ત્યાં સુધી પહોંચી ગયા છે કે આ શરીર ખરા અર્થમાં આપણે નથી. તો એ તો આપણને ભગવદ ગીતામાં ભગવાન પહેલેથી કહે છે ને, બરાબર, કે ભાઈ દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. જેવી રીતના બાળકમાંથી આત્મા યુવાનીમાં, યુવાનીમાંથી આત્મા વૃદ્ધાવસ્થામાં જાય છે ને, એવી રીતના શરીર છૂટી જાય તો આત્મા પાછા બીજા શરીરમાં જાય છે. તો આમાં મૂંઝાવાનું શું છે?
ભગવાન અર્જુનને કહે છે. એટલે જે વિદ્વાન લોકો હોય એ આનાથી મૂંઝાતા નથી, કારણ કે એને ખબર છે મૃત્યુ શાશ્વત છે. બરાબર. એટલે ભગવાન કહે છે કે આમાં ચિંતાનો કોઈ વિષય નથી. તો અર્જુનને એમ થાય, અચ્છા તો હું આ શરીર નથી, હું આત્મા છું. બરાબર. તો પછી આત્માનો નાશ કરી શકાય? આત્માને મારી શકાય? ભગવાન કે ના, નેનમ છિંદંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક. આત્માનો કોઈ વધ કરી શકતું નથી. શસ્ત્રથી કાપી ના શકાય, અગ્નિથી બાળી ના શકાય, પાણીથી ભીંજવી ના શકાય. આ મને કાનમાં કઈક મ્યુઝિક વાગે છે અલગ ગ્રહનું. બરાબર. હરે તો કૃષ્ણ પ્રભુજી, હા માતાજીનું વારંવાર ચાલુ થઈ જાય છે માઇક. હા, કાશ્મીરા દેસાઈ માતાજીનું. કાશ્મીરા માતાજી તમારો માઇક બંધ કરી દેજો. આપણને ડિસ્ટર્બ થાય થોડું, આપણે બધાને. ઓકે. તો અગ્નિથી બાળી શકાય નહીં, પાણીથી ભીંજવી ના શકાય, પવનથી સૂકવી ના શકાય, આત્માનું મૃત્યુ નથી થતું. એટલા માટે જ આપણે પિંડદાન કરીએ છીએ. એટલા માટે જ આપણે હિન્દુ સનાતનમાં 3 વર્ષે શ્રાદ્ધમાં ભળે, ખબર છે ને? એ એટલા માટે ભળે, 3 વર્ષે શ્રાદ્ધમાં ભળે છે. શ્રાદ્ધ, પિંડદાન, આ બધું એટલા માટે કરે, કારણ કે આપણને ખબર છે કે મૃત્યુ પછી પણ બીજું જીવન છે. લાઈફ આફ્ટર ડેથ છે. મરી જવાથી બધું પૂરું નથી થતું. એટલે આત્મહત્યાને સનાતન ધર્મમાં સૌથી મોટું પાપ કહ્યું છે. કાર્તિકેય મહારાજ અને શિવજી વચ્ચેનો સંવાદ છે પદ્મ પુરાણની અંદર, કે આત્મહત્યા જે સુસાઇડ કરે છે ને, એનાથી મોટું બીજું કોઈ પાપ નથી. અને ઘોર યાતનાઓ સહન કરવી પડે છે. તો આપણને ખબર નથી ને આપણે આંખેથી જોઈ નથી શકતા, એટલે આપણે એ કહેવાય કે માનતા નથી. પણ જરૂર નથી કે જે આંખેથી દેખાય એ સાચું હોય. ઘણી બધી એવી વસ્તુ જે આંખેથી નથી દેખાતી આપણને, છતાં આપણે બરાબર શાસ્ત્ર પ્રમાણથી આપણે જોવું પડે, માનવું પડે. બરાબર. ગામડામાં કોઈ દાદા રહેતા હોય જૂનવાણી, એને તમે એમ કહો કે ભાઈ 100 માળની બિલ્ડિંગ હોય, બરાબર, તો શું કે, અરે ભાઈ 100 માળનું મકાન થોડું હોય કોઈ દી, બહુમાં બહુ તો 2 માળનું મકાન હોય. અમારા ગામડામાં 2 માળનું મકાન છે. 100 માળનું ન હોય તો પડી જાય, નમી જાય. શું કામ? એને કોઈ દી જોયું જ નથી. એમ ઘણી વાર આપણે અમુક વસ્તુ જે જોઈ નથી આપણે માનવા માટે તૈયાર નથી, ત્યારે આપણે શાસ્ત્રનો આશ્રય લેવો પડે. ઘણી બધી એવી વસ્તુ છે કે આપણે પેલા નહોતા માનતા. બરાબર ને? અંગ્રેજો ભારતમાં આવ્યા, રામચંદ્રજી પુષ્પક વિમાન લઈ અને અયોધ્યા આવ્યા હતા. તો આ લોકોએ રામાયણ વાંચ્યું, શું કીધું? આ તો મિથ છે ભાઈ, આમાં ગપ્પા છે. કોઈ કઈ વિમાનમાં ઉપર થોડા કોઈ ઉડી શકે? કામ ભાઈ અત્યારે તો ઉડે છે. અત્યારે વિમાનની શોધ થઈ અને આપણે ઉડી શકીએ છીએ, એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકીએ છીએ ને. બરાબર ને? તો આપણને નથી ખબર એનો મતલબ એવો નથી કે વસ્તુ એક્ઝિસ્ટ નથી કરતી. બરાબર. તો આ શરીર નથી, આપણે આત્મા છીએ. સરસ મજાનો પ્રસંગ ચિત્રકેતુ મહારાજનો એક પ્રસંગ આવે છે. બરાબર. શ્રીમદ ભાગવતમ લગભગ કેન્ટો 6, બરાબર, એની અંદર છે. હા, 6ઠો સ્કંદ અને 14 થી લઈને 16 અધ્યાય. સુંદર ચર્ચા છે. ચિત્રકેતુ નામના એક રાજા, ઘણી બધી પત્નીઓ, પણ એકે બાળકો નહોતા. એમના ગુરુદેવ અંગીરા ઋષિ એક દિવસ એમના ઘરે આવે છે અને ગુરુદેવ જોવે છે કે મારો શિષ્ય દુખી છે. પૂછે છે કે વત્સ, શું થયું? કેમ આટલો ચિંતિત છે દીકરા? ત્યારે જે રાજા ચિત્રકેતુ કહે છે કે હે ગુરુદેવ, બધું બરાબર છે પણ દીકરો નથી, શેર માટીની ખોટ છે. ગુરુદેવ કહે છે બેટા, દીકરો નથી તોય તું દુખી છો, દીકરો આવશે ને પછી તું દુખી થઈશ. રાજાને એમ કે દીકરો આવશે, કદાચ ઉડાવવા આવશે. બરાબર. પણ રાજા કે ન મામો કરતા કાણો મામો શું ખોટો? દીકરો જ નથી, વાંજિયા મેળવું તો ટળે એટલીસ્ટ. તો ભાઈ તમે કૃપા કરીને દીકરો આવે એવું કઈક કરો. અંગીરા ઋષિએ પોતાના તપના બળે દીકરાનું વરદાન આવ્યું અને એક રાણી હતી, એમના ખોળે દીકરાનો જન્મ થઈ ગયો. બરાબર. હવે રાજાને ઈ રાણી બહુ વાલી થઈ ગઈ જેને દીકરો આપ્યો. બીજી બધી રાણી બરાબર પ્રત્યે રાજાનો વ્યવહાર સારો રહ્યો નહીં, બહુ સમય આપતા નહોતા. બીજી બધી રાણીઓ મળી અને વિચાર્યું કે રાજા અમને પ્રેમ નથી કરતા, આનું કારણ શું? ત્યારે બધી રાણીઓ નિષ્કર્ષ ઉપર આવે છે, નવો આવેલો રાજકુમારના કારણે આ થયું છે. તો શું કરવું? તો કે રાજકુમારને મારી નાખીએ. બધી રાણીઓ ભેગી થઈ નાના એવા રાજકુમારને ઘોડિયામાં ઝેર પાઈને મારી નાખે છે. ચિત્રકેતુ મહારાજને ખબર પડે છે, ખૂબ રડે છે. રાજા અને રાણીને આખું રાજ્ય શોકમાં ડૂબી જાય છે. ત્યારે ફરીથી એના ગુરુ મહારાજ અંગીરા ઋષિ, તમે ફોટામાં જોવો છો, આવે છે. સાથે નારદજી આવે છે. ત્યારે ચિત્રકેતુ મહારાજ કહે છે કે હે ગુરુદેવ, મારો દીકરો છે મરી ગયો, પણ મૃત્યુ સમય મારે એની સાથે વાત પણ ના કરી શક્યો હું. તમે એવી કૃપા કરો કે હું એની સાથે થોડી વાત કરી લઉં. નારદ મુનિ છે, સિદ્ધ હતા. ઉચ્ચિત થયેલી આત્માને ફરીથી બોલાવે છે. દીકરો ઘોડિયામાં બેઠો થાય છે પાછો. બરાબર. અને નારદજી કહે છે કે તમારા પિતાજી તમારી સાથે વાત કરવા માંગે છે. ત્યારે બાળક ઉભું થઈને કહે છે, કયા પિતાજીની વાત કરો છો તમે? મારા તો કેટલા બધા જન્મ થઈ ચુક્યા છે. બરાબર. હું અલગ અલગ પશુ યોનિઓમાં, કીટ યોનિઓમાં, વૃક્ષ યોનિઓમાં, જલચર, થલચર, સ્થાવર, અલગ અલગ યોનિઓમાં મારો જન્મ થયો છે. હું દેવતાઓ પણ બની ચુક્યો છું. કયા પિતાજીની વાત કરો છો? જયારે આ વાત જયારે નાનું બાળક કરે છે ને,
ત્યારે ચિત્રકેતુ મહારાજના પગ નીચેથી જમીન સરકી જાય છે, કે જેના માટે કાળો કલ્પાતું કરું છું, મને ઓળખવા માટે તૈયાર નથી. બરાબર. પછી આત્મા અને શરીર વિશેનું ડિટેલમાં નોલેજ એ બાળક આપે છે એના પિતાને. બરાબર. પછી ખબર પડે છે કે આપણા શરીર નથી, આપણા આત્મા છીએ. બરાબર. તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. બરાબર. તો આ શોક કરવાનો કોઈ મતલબ નથી. અર્જુનનો બીજો પ્રશ્ન હતો, કોઈ આનંદ નથી આ બધામાં. ભગવાન કહે છે કેવી વાત કરે છો અર્જુન, કોઈ આનંદ નથી? ભગવાન 37મા શ્લોકમાં અર્જુનને જવાબ આપે છે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ભગવાન કહે છે જો હણાઈ જઈશ ને તો સ્વર્ગ મળશે. કેવી રીતના સ્વર્ગ મળશે ભાઈ? કોઈ કહેશે યુદ્ધમાં મરી જાય તો સ્વર્ગ કેવી રીતના મળશે? ક્યાં આવ્યું? ક્યાં આવ્યું આવું કે યુદ્ધમાં હણાઈ જવાથી સ્વર્ગ મળશે? કઈ વાત થઈ છે આવી આપણે આગળ? બોલો બોલો. ધર્મ ક્ષેત્ર છે આ જગ્યા છે. કેવી છે? ધર્મ ક્ષેત્ર છે. ભગવાન કહે છે તું હણાઈ જઈશ ને તો સ્વર્ગ મળશે. જીતવા વા ભોક્ષ્યસે મહિમ, જીતી જઈશ તો તું મહિમ ચક્રવર્તી સમ્રાટ, પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તો બે હાથમાં તો લાડુ છે, એક બાજુ સ્વર્ગ છે, એક બાજુ ચક્રવર્તી સમ્રાટ છે. આમાં આનંદ નથી ની ક્યાં વાત કરે છે ભગવાન, કે બે હાથમાં તો લાડુ છે. બરાબર. ભગવાન અર્જુનને સમજાવે છે, અરે અર્જુન, તું કહે છે કોઈ આનંદ નથી, પણ તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે, તારા સામર્થ્યને ધિક્કારશે. ક્ષત્રિય માટે આનાથી વધારે બીજું ખરાબ શું હોઈ શકે? કોઈ એવું નહીં કે અર્જુન બહુ દયાળુ હતો, યુદ્ધ ભૂમિ છોડીને તો ભાગી જઈશ ને. કોઈ એવું નહીં કે અર્જુન દયાળુ હતો, અર્જુન બહુ કૃપાળુ હતો. ના, બધા શું કહે છે? ડરી ગયો, ભાગી ગયો. સામે દ્રોણ હતા, સામે કર્ણ હતો, બરાબર, સામે ભીષ્મ હતા, ભાગી ગયો, ડરપોક. ભગવાન કે આનાથી વધારે ક્ષત્રિય માટે કયું દુઃખદાયી છે? બરાબર. તને એમ લાગે કોઈ આનંદ નથી, યુદ્ધ ભૂમિ છોડવી આનંદની વાત છે ક્ષત્રિયો માટે. બરાબર. અર્જુન ત્રીજો પ્રશ્ન ભગવાનને કહે છે, ભગવાન આ બધાને મારી નાખશું તો પાપ નહીં લાગે? ગુરુ હત્યા નહીં લાગે? બરાબર. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, કે જો યુદ્ધ કરવાનું તારું સ્વધર્મનું તું આચરણ નહીં કર ને તો એનું તને જરૂર પાપ લાગશે. કારણ કે આજે તારામાં એ શક્તિ છે કે તું ધર્મ માટે યુદ્ધ કરી શકે છો, અધર્મીનો અને તું અધર્મીનો વિનાશ કરી શકવા માટે સક્ષમ છો. આજે તું યુદ્ધ નહીં કરે તો તારા ભાઈઓ પણ તારા રસ્તે ચાલશે, 5 પાંડવો બધા ભેગા તમે જતા રહેશો. આજે તમે યુદ્ધ નહીં કરો તો દુર્યોધન એની સગી ભાભીને નિર્વસ્ત્ર કરી શકતો હોય ભરી સભામાં, તો એ દુર્યોધન તમે આજે યુદ્ધ નહીં કરો તો આગળ જતા રાજા બનશે. અને જેથી દુર્યોધન જેવો અધર્મી વ્યક્તિ રાજા બનશે તો એ દેશની, એ રાજ્યની કઈ સ્ત્રી, કઈ છોકરી છે સુરક્ષિત રહેવાની છે? ભગવાન અર્જુનને કહે છે તું એમ કહેશ કે પાપ લાગશે, આનું પાપ નહીં લાગે? હજારો બલાત્કાર થશે, રેપ થશે, આનું પાપ તને નહીં લાગે ફ્યુચરમાં? આ શું કરશે બધા કૌરવો ભેગા થઈને? બરાબર. એટલે ભગવાન કહે છે એનું પાપનું ફળ તને લાગશે, કારણ કે તું યોદ્ધા છો, તારે કરવું જોઈએ, તું ક્ષત્રિય છો. અને બીજું ભગવાન કહે છે પાપની ચિંતા ના કરીશ. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ના વિદ્યતે શું અલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય. ધર્મ માટે, ધર્મ એટલે શું? ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ એટલે ભગવાન જે કે છે એમ કરવું. તો ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે શું અલ્પમ, થોડુંક પણ કોઈ કરે છે ને તો ભગવાન કે ત્રાયતે મહતો ભયાત, એનું મહાન ભયમાંથી રક્ષણ કરીશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. હનુમાનજી મહારાજે લાખો લોકોને જીવતા સળગાવી દીધા હતા લંકાની અંદર જઈને, ખબર છે ને? ક્યાંય ઉલ્લેખ આવે છે? હમણાં આપણે વાત કરીએ એમ રામચરિત માનસમાં તુલસીદાસજી કે વાલ્મીકીજી લખે છે ક્યાંય કે હનુમાનજીને પાપ લાગ્યું, હજારોને મારી નહીં ખાતો? નહીં. શું કામ? રામની પ્રસન્નતા માટે કર્યું છે. એટલે ભગવાન 40મા શ્લોકમાં કહે છે કે આ બુદ્ધિ યોગ, બરાબર, મારી પ્રસન્નતા, ધર્મની પ્રસન્નતા માટે કોઈ કરે એમાં પાપ નથી લાગતું. ત્યારે ભગવાન કહે છે તેથી તું તારું કર્તવ્ય કર્મ કર, કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ હેતુલ માતે સંગોસ્તો કર્મણિ. કર્મ કર, બરાબર. કર્મ ન કરવામાં કોઈ દી આળસ નહીં કરતો અને અનાસક્ત થઈને કર્મ કર, નહીતર એનું બંધન થશે. અર્જુનનો ચોથો પ્રશ્ન, ભગવાન બધી પરંપરાનો નાશ નહીં થઈ જાય? ભગવાન કે અરે પરંપરાની ક્યાં વાત કરે છો? વેદોમાં 3 ગુણોનું વર્ણન થયું છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અલગ અલગ પરંપરા. પણ આનાથી ઉપર ઉઠો, શુદ્ધ સત્વમાં આવો. કારણ કે ભગવાન ઉદાહરણ આપે છે અર્જુનને 46મા શ્લોકમાં કે જેવી રીતના એક ગામની અંદર 4-5 પ્રકારના કુવા હોય, વાસણ ધોવાનો, કપડા ધોવાનો, ભગવાનની સેવાનો, પણ એ જ ગામમાં એક સરસ મજાની નદી, વહેતી નદી હોય તો બધાનું કામ થઈ જાય ને નદીમાં. એમ ભગવાન કે છે
કે અલગ અલગ પરંપરા શીખડાવવા માટે તું અત્યારે ચિંતા કરે છો, પણ જ્યારે યુધિષ્ઠિર મહારાજ જયારે ગાદી ઉપર બેસશે ને તો સાક્ષાત ધર્મરાજ છે. અને કોઈ શંકા છે કે યુધિષ્ઠિર મહારાજ કોઈને પરંપરા નહીં શીખડાવી શકે? એની ડાઉટ? યુધિષ્ઠિર મહારાજના રાજ્યનું વર્ણન તમે વાંચો, રામ રાજ્ય સમાન રાજ્ય હતું યુધિષ્ઠિર મહારાજનું. બરાબર, જેવું બરાબર ત્રેતા યુગમાં જેવું રામચંદ્રજીનું રાજ્ય હતું એવું જ રાજ્ય પરીક્ષિત મહારાજનું અને યુધિષ્ઠિર મહારાજનું રાજ્યનું વર્ણન છે. એટલે ભગવાન અગાઉથી એને કે છે ચિંતા કરવાની શું જરૂર છે ભાઈ, પરંપરાની ચિંતા ના કરે. છેલ્લે અર્જુન કે છે પ્રભુ અનિર્ણયતા, મને કાંઈ સમજાતું નથી, મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન કહે છે વ્યવસાયત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન. વ્યવસાય સાદી ભાષામાં સમજાવું, વ્યવસાય એટલે શું? બિઝનેસ. બુદ્ધિનો ઓરિજિનલ બિઝનેસ શું? મય બુદ્ધિ નિવેશય. ભગવાન આગળ કહેશે કે ભગવાનમાં બુદ્ધિ લગાડવી, ભગવાનને સમજવા માટે બુદ્ધિ લગાડવી, એ બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય છે. બરાબર. તો જ્યારે આપણે ભગવાનને સમજવામાં કોઈ બુદ્ધિ લગાડે ને તો એના મનમાં કોઈ ડાઉટ રહેતો નથી. એકેહ કુરુનંદન. બરાબર, એનો રસ્તો, એનો ધ્યેય નક્કી છે કે મારે જીવનમાં શું કરવાનું છે. બાકી જેની બુદ્ધિ અવ્યવસાયી નામ, જેને કોઈ દી ભગવદ્ ગીતા વાંચી નથી, બરાબર, તો ભગવાન કે છે બહુ શાખા અનંતાસ છે, એની સામે હજારો રસ્તા હોય છે, એનું વિવરિંગ માઇન્ડ હોય છે, આ કર લો, આ કર લો, આ કર લો, આ કર લો. બરાબર. એટલે ભગવાન સમજાવે છે ભગવદ્ ગીતા વાંચો, ભગવાનના શરણે જાઓ. આ બધા પ્રશ્નના જવાબ ભગવાન આપ્યા તો અર્જુન હવે ભગવાનને પ્રશ્ન પૂછે છે, ભગવાન તમે કીધું કે આ શરીર નથી, આત્મા છીએ, તો આત્માને જે જાણી લે આત્મજ્ઞાની કહેવાય ને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો એ 54મા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે ભાઈ એ કેવા હોય? તમે કહો તો ખરી. ઘણા આવીને કહે છે કે હું આત્મજ્ઞાની છું. બરાબર, એના લક્ષણો કેવા હોય? તો ભગવાન 55, 56, 57, 58 આ શ્લોકની અંદર ભગવાનના લક્ષણો સમજાવે છે. અને છેલ્લે ભગવાન ભગવદ્ ગીતામાં વ્યક્તિના પતનનું કારણ સમજાવે છે. કોઈ વ્યક્તિનું પતન થાય, સુસાઇડ થાય, આત્મહત્યા કરે, એ તાત્કાલિક થતું નથી. 8 સ્ટેજ ભગવાને કીધા છે. જાય તો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયત. જાય તો કોઈ વિષયનું ચિંતન કરે ને એટલે એમાં આસક્તિ થાય, આસક્તિ થાય એટલે એનો ભોગ કરવાની ઈચ્છા થાય, અને ભોગમાંથી સંતોષ ના પ્રાપ્ત થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધાત ભવતી સમોહ, ક્રોધના કારણે મોહ, ડિલ્યુઝન ઉત્પન્ન થાય. અને સમોહ સ્મૃતિ વિભ્રમ, ડિલ્યુઝનના કારણે એનું જે સ્મૃતિ હોય, મેમરી છે, લોસ થાય. અને શ્રુતિ ભંસાત, બુદ્ધિ નાશ હોય, એનાથી બુદ્ધિનો નાશ થાય અને છેલ્લે વ્યક્તિનું પતન થાય. બરાબર. એટલે કોઈ વ્યક્તિ જેલમાં જાય છે, કોઈ વ્યક્તિની આર્થિક, બરાબર, કોઈ વ્યક્તિ સુસાઇડ કરે છે, રાતોરાત થતી પ્રક્રિયા નથી. બરાબર. ધારો કે એક સાદું ઉદાહરણ આપું, રોડ ઉપર એક કોઈ બરાબર સુંદર મજાની સ્ત્રી જતી હોય અથવા એક મર્સિડીઝ ગાડી જતી હોય, આપણે અલ્ટો લેવાના પૈસા ના હોય, આપણે મર્સિડીઝ જોઈએ અને જોવામાં વાંધો નથી, અહીં લખ્યું છે જાય તો, ધ્યાય તો એટલે ચિંતન કરવું. પછી ઘરે આવીને આપણે ચિંતન કરીએ કાશ મારી પાસે મર્સિડીઝ હોય, મર્સિડીઝ હોય. આપણે અલ્ટાનું ને બરાબર આપણે ઠેકાણું નથી અલ્ટોનું, અને ઘરે આવીને આપણે મર્સિડીઝનું સતત ચિંતન કરીએ, હું લઈશ, મારી પાસે કેમ નથી, બીજા પાસે છે તો મારી પાસે કેમ નથી. એટલે એનાથી ક્રોધ ઉત્પન્ન થાય, ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થાય, અને એનાથી સારા અને ખરાબનું ભાન ભૂલાઈ જાય. ગમે એમ કરીને પૈસા કમાઈશ, કાળા બજાર કરીશ, નાના માણસોનું શોષણ કરીશ, અને હું ગમે એમ કરીને હું કરીશ. બરાબર. અને એનાથી શું થાય? એનાથી સ્મૃતિ વિભ્રમ થઈ જાય. બરાબર. અને એનાથી જે પ્રીવિયસ જે ટીચિંગ મળ્યું એને ભૂલાઈ જાય, બુદ્ધિનો નાશ થાય ને પતન થાય. ધારો કે કોઈ છોકરી સુંદર મજાની રોડ ઉપર દેખાય તો જોવામાં વાંધો નથી, ભગવાન, બરાબર, ભગવાનની કહેવાય સેવિકા છે, ગોપી છે, આ રીતના તો હોઈ શકો. આપણું નથી, આપણા ભોગવવા માટે નથી. બરાબર. ભગવાનની દાસી છે. બરાબર. પણ ઘરે આવીને આપણે ચિંતન કરીએ, ખાસ મારી હોત તો એ, કે બરાબર સતત એનું ચિંતન કરીએ તો ભોગવવાની ઈચ્છા થાય. બરાબર. મને કેમ ના મળે, બીજાને મળે તો ગમે એમ કરીને એને ભોગવીને રહીશ. મોહ ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધથી ભૂલાઈ જાય આગળ જતું મોહ, ડિલ્યુઝન. પછી સારું શું, ખરાબ શું, આ બધું ભૂલાઈ જાય. ધર્મ શું, અધર્મ શું, બધું ભૂલાઈ જાય. પછી મેમરી લોસ, સ્મૃતિ વિભ્રમ થઈ જાય કે પેલા આવું કર્યું હતું અને આપણને એની સજા મળી હતી, આ ભૂલાઈ જાય. બરાબર. અને અલ્ટિમેટલી બુદ્ધિ નાશ થવાથી શું થાય? પતન થઈ ગયું. બરાબર. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ આપણે કહીએ છીએ. તો આવી રીતના પતનના 8 સ્ટેજ ભગવાન સમજાવ્યા. એટલે જે લોકો ભગવદ્ ગીતા વાંચે એના પતનના 8 સ્ટેજની ખબર છે. બરાબર. એટલે જોવો, જેટલા પણ વૈષ્ણવો હોય, બરાબર, જે વ્યવસ્થિત ભગવદ્ ગીતા વાંચી છે, જે ગુરુના શરણમાં છે, અને જે ગુરુના વચનને કટિબદ્ધ છે, આવો કોઈ વૈષ્ણવ આજ સુધી આત્મહત્યા કરી હોય, સુસાઇડ કર્યું હોય એવો એક પણ દાખલો નથી. ગુરુના વચનને કટિબદ્ધ હોય એવો વૈષ્ણવની હું વાત કરું છું. ખાલી કહેવાય કે તિલક કરવાથી, ધોતી કુર્તો પહેરવાથી વૈષ્ણવ બની જવાતું નથી.
ગુરુના વચનને જે કટિબદ્ધ હોય, જે વૈષ્ણવ હોય, બરાબર, આવો એક પણ વૈષ્ણવ કોઈ દિવસ સુસાઇડ ના કરી શકે, કારણ કે એને ખબર છે, 8 સ્ટેજ બરાબર જાણે છે, બરાબર. તો આવી રીતના બીજા અધ્યાયની અંદર ખૂબ પ્રેક્ટિકલ ટીચિંગ આપણી માટે છે. શરૂઆત શરણાગતિથી થાય, ભગવાનના શરણે જઈએ તો ભગવાન આપણને આધ્યાત્મિક જગતમાં પ્રથમ પ્રવેશ એટલે કે આત્મજ્ઞાનથી શરૂઆત કરાવે છે. અને મોટી મોટી બધી ફિલોસોફીની ચર્ચા થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. થેન્ક યુ.